ગુડ મોર્નિંગ પાર્ટિસિપન્ટ્સ. રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થાન વેબિનાર ફોર કાઉન્સેલરમાં આપ સૌનું સ્વાગત કરે છે. ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી, યુનિસેફ ગુજરાત ઓફિસ અને SIHFW વડોદરાના સંયુક્ત ઉપક્રમે જે વેબિનાર ફોર કાઉન્સેલર ઓન ડિફરન્ટ આસ્પેક્ટ ઓફ મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ ડ્યુરિંગ COVID-19 સિરીઝ જે ચાલે છે એનો આજે 11મો દિવસ છે અને આ સિરીઝનો આજે છેલ્લો દિવસ છે. તો આ લાસ્ટ ડે માં આપ સૌનું સ્વાગત છે. ફરીથી આપણી વચ્ચે ડોક્ટર રીતમ્બરા મહેતા મેડમ, સુરત ગવર્મેન્ટ મેડિકલ કોલેજના ડિપાર્ટમેન્ટ ઓફ સાયકિયાટ્રીના પ્રોફેસર એન્ડ હેડ જોડાઈ ગયા છે. મેડમનું આ વેબિનારમાં ખૂબ ખૂબ સ્વાગત છે. મેડમ જીસેક્સના અધિકારીઓ પણ જોડાઈ ગયા છે. ડોક્ટર સૌરભ પરમાર અને ડોક્ટર રાજેશ ગોપાલ સર નું પણ આ વેબિનારમાં સ્વાગત છે. આપણી વચ્ચે 120 જેટલા પાર્ટિસિપન્ટ જોડાઈ ગયા છે અને શરૂઆતની 10 મિનિટમાં વધુ પાર્ટિસિપન્ટ બધા જોડાતા હોય છે, પરંતુ આપણે મોડું નથી કરવું, જેથી આપણને મેડમના વક્તવ્યનો લાભ મળે અને આપણે સવાલ જવાબ પણ સારી રીતે કવર કરી શકીએ. તો મેડમને વિનંતી કરીએ કે આપનું પ્રેઝન્ટેશન ઓન સાયકોલોજીકલ ઇશ્યુઝ ઇન માઇગ્રન્ટ પોપ્યુલેશન ડ્યુરિંગ COVID-19 વિશે સૌને માહિતી આપે. મેડમ, ઓવર ટુ યુ. હવે હું મારું શેર કરી શકું છું? હા મેમ, આપ કરી શકો. પ્રેઝન્ટેશન Helping migrants manage their anxieties. It is visible, ma'am. ઓકે, થેન્ક યુ. લિપિબેન, SIHFW અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત એ બધા આજે આપણે COVID-19 પેન્ડેમિકની પરિસ્થિતિમાં બધા એક સાથે એક ટીમ તરીકે કામ કરી રહ્યા છીએ અને પરિસ્થિતિ ઘણી જ અસામાન્ય છે, આપ સૌ જાણો છો, પરંતુ એમાં આપણે સૌએ રસ્તા કાઢવાના છે અને જાત જાતના પ્રોબ્લેમ, સમસ્યાઓ આપણી સમક્ષ આવતી જ રહે છે, પણ એમાં માનવ જાતે આજે કઈ સેંકડો વર્ષોથી રસ્તા કાઢ્યા જ છે. આપ સૌ જાણો છો કે 101 વર્ષ પહેલા એક સ્પેનિશ ફ્લૂ પણ આવું જ પેન્ડેમિક આપણી દુનિયાને ઘેરી વળેલું, અને છતાં પણ એમાંથી આપણે ઉગર્યા અને જે કોઈ પણ આગળ આવ્યા આપણે માનવજાત તરીકે, એમાં આજે તો બહુ આગળ છીએ આપણે. એક નાનકડો વાયરસ આખી માનવજાતને ઘણું સતાવી રહ્યો છે, પણ માનવજાત એમ ચૂકી જાય એવી છે નહીં. આજે જે આપણે વાત કરવાના છીએ, ખાસ કરીને આપણે વાતો કરી કે આ જે પેન્ડેમિક છે અને લોકડાઉનની પરિસ્થિતિ છે, લોકો એમાં કઈ રીતે મેનેજ કરી શકે પોતાની સમસ્યાઓ, એન્ઝાઇટી, ચિંતા, ગભરાટને. આપણે એવી વાતો કરી કે બાળકો અને કિશોરાવસ્થાના જે લોકો છે અને પેરેન્ટ્સ એમાં કેવી રીતે રસ્તો કાઢી શકે, કેવી રીતે એડજસ્ટમેન્ટ કરી શકે. ખાસ કરીને પરિસ્થિતિ સાથે એડજસ્ટમેન્ટ કરવાની જ વાત છે. એ ઉપરાંત ઘણા બધા બીજા મિત્રોએ આપણને વાત કરી, અમુક આપણે પ્રેગ્નન્ટ વિમેન વિશે પણ વાત કરી. હેલ્થ કેર વર્કર્સ પોતે કેટલું ધ્યાન રાખી શકે અને પોતે કેટલું સ્ટ્રેસ ફ્રી રહી શકે એવી પણ આપણે વાતો કરી. અને આજે છેલ્લો જે મુદ્દો છે એ માઇગ્રન્ટ્સ. પણ હું એવું માનું છું કે આ જે માઇગ્રન્ટ્સ જે છે એ સૌથી વધારે જો COVID-19 પેન્ડેમિકમાં જો અસરગ્રસ્ત થયા હોય, સૌથી વધારે અસરગ્રસ્ત થયા હોય તો એ આ માઇગ્રન્ટ્સ છે. એટલા માટે કે અસામાન્ય પરિસ્થિતિ તો છે જ, પરંતુ આ માઇગ્રન્ટ અને આપણે કેવી રીતે સમજીએ છીએ જોઈએ. ખાસ કરીને ભારતમાં રૂરલ અને અર્બન, એક ગ્રામ્ય વિસ્તારો છે અને શહેરી વિસ્તારો છે. શહેરી વિસ્તારો જે છે, જે ઇન્ડસ્ટ્રીયલાઇઝ છે, એમાં ખૂબ ઉદ્યોગો વિકસ્યા છે, ખૂબ કામ મળી રહે છે, ઊંચા ઊંચા મકાનો છે,
અને ગામ જે છે ગામો એમાં જમીનો છે, ખેતી છે, નાના નાના એકમો જે ઉદ્યોગ તો છે જ નહીં ત્યાં બહુ વધારે વધારે પણ નાની નાની જે જે કામગીરી છે એ લોકો ત્યાં કરી રહ્યા છે. તો હંમેશા અને કેટલાય વર્ષો દરમિયાન આપણે જોયું કે આ માઇગ્રેશન એટલે કે લોકોનું સ્થળાંતર ગામોમાંથી શહેરો તરફ જ રહ્યું. લોકો વધારે પૈસા કમાવા, કામ મેળવવા, વધારે સારી લાઈફસ્ટાઈલ અને એમની ક્વોલિટી ઓફ લાઈફ સુધરે એવી આશાએ લોકો ધીમે 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 ગામોમાંથી શહેરો તરફ ગતિ કરતા રહ્યા. અને પહેલા જે વધારે આપણા જ્યારે આપણે 70 વર્ષ પહેલા જ્યારે આઝાદી મેળવી ત્યારે એવું કહેવાય કે 70% કે એથી પણ વધારે લોકો ગ્રામ્ય સમાજમાં હતા. પણ આજની પરિસ્થિતિ ખૂબ બદલાઈ ગઈ છે. શહેરોમાં લગભગ 40 થી ઘણીવાર એવું પણ આંકડા છે કે અમુક 50% સુધી આપણે પહોંચી ગયા છે કે આપણે વસ્તી શહેરોમાં આવી ગઈ છે. અને મેટ્રો સિટીઝ, મેટ્રો એટલે કે એટલા મોટા 1 કરોડ કે તેથી વધારે વસ્તી વાળા શહેરો, ખાસ કરીને દિલ્હી, મુંબઈ અને આવા 5-6 જે સિટી છે એને મેટ્રોની ઉપાધિ મળી છે. અને આપણે ગુજરાતમાં વાત કરીએ તો અમદાવાદ 70-80 લાખની વસ્તી, સુરત એની પણ 60 લાખ એથી વધારે વસ્તી. આ તો આપણને આંકડા આવે પણ આપણને ખબર છે કે આજુબાજુ વસ્તી એથી પણ વધારે છે. તો આટલા મોટા શહેરોમાં અને જગ્યા તો ઓછી જ પડે છે, એમાં જે લોકો પણ આવીને વસે છે તો એમની સાથે કામ કરવા માટે આપણે સૌથી પહેલા તો એમની પરિસ્થિતિ સમજવી પડશે કે આ માઇગ્રન્ટ વર્કર્સ કહો, મજૂરો કહો કે સ્થળાંતર કરીને આવેલા લોકો કહો, એ પોતાના ગામ, પોતાના સમાજ, પોતાના લોકોથી દૂર અહીંયા આવીને વસેલા છે. મોટા ભાગના લોકો અહીં એકલા રહે છે, અજાણ્યા લોકો સાથે, અજનબી દુનિયા સાથે રહે છે. ઘણીવાર એવું પણ બને કે એમની ભાષા પણ અલગ છે. મોટા ભાગના આપણે સુરતમાં જોઈએ તો એ લોકો ઓરિસ્સા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને એથી પણ વધારે આંધ્ર અને દૂર દૂર રાજસ્થાન જાત જાતની રાજ્યોમાંથી આવીને વસેલા લોકો છે. એમની ભાષા પણ અલગ છે. એમને અહીંયા કોઈ બીજા જે સપોર્ટ્સ જે જોઈએ કે સોશિયલ નેટવર્ક જે આપણે જે અહીંયા રહેતા લોકોને જે છે એ હોય એવું ચોક્કસ ના જ હોય. સુરતમાં એવું ગણતરી છે કે ફક્ત હવે 10-15% લોકો જે એકચ્યુઅલ સુરતીઓ છે એ રહી ગયા છે. બાકીના બધાએ 85% લોકો કે એથી પણ વધારે તો દૂર દરાજ થી આવીને વસેલા એટલે કે બધા માઇગ્રન્ટ છે. એમાંના અમુક લોકો ચોક્કસ ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ તરીકે છે, પરંતુ બાકી મોટા ભાગના લોકો આજે જ્યારે આ કોવિડ પરિસ્થિતિ આવી ત્યારે હજુ આપણે અંદાજ જ કાઢી શકીએ છીએ. એકચ્યુઅલ પરિસ્થિતિ તો ખબર જ નથી કે 15 લાખ કે તેથી વધારે લોકો સુરતમાં માઇગ્રન્ટ્સ જ છે. એટલે કે આ આટલી મોટી એક વસ્તી કે જે એક અલગ બીજા લોકોથી એ રીતે છે, મેં કહ્યું એમ કે ગામ લોકોથી દૂર છે, સોશિયલ નેટવર્કિંગ નથી એમનું, એકલા રહે છે. કદાચ અમુક લોકો કુટુંબ સાથે પણ વસેલા છે, પરંતુ એ બહુ ઓછા છે. અને વસ્યા છે એ પણ કેવી રીતે વસ્યા છે એ પણ આપણે વાત કરીશું ધીમે ધીમે. કે નાની નાની ખોલીમાં તમે જુઓ કે અમારે સુરતમાં અમે એ મુલાકાતો લીધેલી છે અમુક વસ્તીઓની, કે નાનકડી ખોલી હોય એમાં શિફ્ટમાં કામ કરે છે આ શ્રમિકો, આ મજૂરો. તો સવારે, બપોરે અને સાંજે કે રાત્રે એ અલગ શિફ્ટમાં કામ કરે છે. અને ખોલીમાં પણ જેની કામની શિફ્ટ નથી એ લોકો જઈને સુઈ જાય છે. સુવા, બેસવા, થોડા લોકો સાથે આજુબાજુના જે છે આવા કામ કરે છે એમની સાથે વાતો કરે છે, ખાય પીએ છે, વળી પાછા બીજે દિવસે કામ ઉપર જાય છે. અને એમાંથી જે કંઈ પણ કમાય એ મોટા ભાગનું એ લોકો આપણે પોતાના ગામ મોકલી દે છે. તો આવી રીતે એ લોકો જીવી રહ્યા. અને એમાં આ COVID-19 પેન્ડેમિકની પરિસ્થિતિ આવી. એમાં 2 પ્રકારના આ માઇગ્રન્ટ જે લોકો છે એ લોકોને 21મીએ આપણે ફર્સ્ટ ટાઈમ લોકડાઉન કર્યું અને પછી 2-3 દિવસમાં 24મી તો 24મી માર્ચથી એકદમ જ આપણે મને લાગે છે કે 21 દિવસનું લોકડાઉન આવી ગયો.
તો બહુ ઝડપથી એમને ખબર જ નહીં રહી કે એમને શું કરવું જોઈએ. કોઈને ખબર નહોતી, ખાલી માઇગ્રન્ટને શું, કોઈને પણ એવી ખબર નહોતી કે પૂર્વ તૈયારીઓ એ લોકોએ કરી નહોતી. જો એમને કહેવામાં આવ્યું હોત કે તમે પહોંચી જાઓ તમારી જગ્યાએ, તો કદાચ એ લોકો પહોંચી ગયા હોત 2, 4, 5 દિવસમાં કદાચ. પણ જે થયું તે પરિસ્થિતિ એ થઈ કે સડનલી એ લોકો અહીંયા જાણે કે સપડાઈ ગયા એમ કહેવાય ને, એવું જ આપણે માની લઈએ કે એકલા, નિરાધાર, અધવચ્ચે, ઘરથી દૂર, કુટુંબથી દૂર. કદાચ સરકારે કહ્યું એટલે એમને થોડા પૈસા એમના જે એમ્પ્લોયર જે છે એમણે ચોક્કસ આપ્યા, એકાદ મહિનાનો પગાર પણ આપ્યો, કોઈને કદાચ નહીં મળ્યો હોય, પણ કામ નહીં. અને આ મેં કહ્યું એમ કે નાની ખોલીમાં અથવા તો અમુક શ્રમિકો તો રસ્તા ઉપર પણ સૂઈ રહે. તો એ લોકો આવી રીતે એકદમ જ ક્યાં જવું, શું કરવું, કામ નથી, પૈસા નથી, એવી પરિસ્થિતિમાં મુકાઈ ગયા. બે રીતે એટલા માટે કે અમુક લોકોને જ્યારે આવું ખબર પડી એટલે 2-4 દિવસમાં એમને થયું કે ના ના, આપણે તો ઘર તો જવું જ પડશે. ઘર તો બધાને યાદ આવે, કુટુંબ યાદ આવે, પોતાના લોકો યાદ આવે. તો એ થોડા લોકો ચાલવાય માંડ્યા. એવું થયું 2-5 દિવસ, અઠવાડિયામાં આપણે એવા પણ લોકોને જોયા કે એ ચાલવા માંડ્યા. પરંતુ સરકારને એમ થયું કે આ લોકો ચાલતા ચાલતા જાય છે, પણ એકથી બીજે ગામ સ્થળાંતર કરે, કદાચ એમને ઇન્ફેક્શન હોય તો એ બીજે જગ્યાએ લઈ જાય. જે થયું તે આપણી ગાઈડલાઇન્સમાં એવું થયું કે એ લોકો જ્યાં હોય, જ્યાં છે ત્યાં એમને રાખી દેવા. બીજું એ થયું કે શરૂમાં ઘણી આવી અફવાઓ પણ ફેલાવા લાગી કે કઈ રીતે આ કોરોના પ્રસરે છે, કારણ કે નવો જ રોગ હતો, નવી વાતો હતી. હજુ સાયન્ટિસ્ટો કે એડમિનિસ્ટ્રેટરોને પણ સમજવામાં વાર લાગે. તો આ પરિસ્થિતિમાં એ લોકોને જ્યારે બધું બંધ થઈ ગયું, શાળાઓ બંધ, કોલેજો બંધ, ગામો બંધ, રસ્તાઓ બંધ, બધી દુકાનો બંધ, બધું બંધ થઈ ગયું અને એ લોકો રસ્તા ઉપર હતા, તો એમને સરકારે એમ કહ્યું કે અમે તમને આ કેમ્પમાં રાખી દઈએ છીએ, તમારે ક્યાંય જવાની જરૂર નથી, તમારું ખાવું પીવું એવું બધું મળી રહેશે, પણ તમે અહીંયા કેમ્પમાં રહો. તો આવા 2 પ્રકારના માઇગ્રન્ટ્સ આપણે ચોક્કસ અલગ અલગ જરૂરિયાતો વાળા આપણને એ વખતે જોવા મળ્યા, અઠવાડિયા 10 દિવસની અંદર જ. કે એક તો જે કેમ્પમાં હતા, એ કદાચ કુટુંબ પણ આખું સાથે ચાલવા નીકળ્યું, તેમને નાના બાળકો પણ હતા. એ કેમ્પમાં હતા, એ નાના નાના એકમોમાં. અમે એમની વિઝિટ પણ કરેલી છે, એની પણ આપણે વાત કરીશું કે તાલુકાઓમાં જ્યાં શાળાઓ છે ત્યાં રસ્તા ઉપર અહીંયાથી રાજસ્થાન જતા કે મહારાષ્ટ્ર જતા લોકોને આપણે અટકાવી દીધા અને એ લોકો ત્યાં થોડા રહેવા માંડ્યા. એમને મેં કહ્યું એમ કે સીધું સામાન ખાવું પીવું મળી જતું હતું, પરંતુ એ લોકો અધવચ્ચે હતા, ઘરથી દૂર, કદાચ કુટુંબની પણ સાથે. અને બીજો એક મોટો વર્ગ માઇગ્રન્ટ્સનો એવો રહ્યો કે જે હજુ પણ શહેરોમાં એમની આવી નાની નાની ખોલીઓમાં પણ જ્યાં ત્યાં રહેતા હતા, ત્યાં એ લોકો અટકી ગયા. તો આ 2 પ્રકારના માઇગ્રન્ટની વસ્તીમાં ધીમે ધીમે અઠવાડિયું 10 દિવસ થાય પછી ચોક્કસ આપ સૌ સમજી શકો છો કે આવી પરિસ્થિતિમાં જો આપણે મુકાઈ જઈએ તો પણ આપણે કેવું અનુભવીએ, એવું એ લોકોએ પણ અનુભવ્યું. આ એક થોડા ફોટા જે મેં શેર કર્યા છે એ 12મી એપ્રિલના છે કે જ્યારે 10મી એપ્રિલે અહીંયા સુરતમાં રહેતા માઇગ્રન્ટ લોકો કે જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા હતા, એમની વસ્તીઓ છે, એક જે ચાલીઓ છે એમાં 15-15, 20-20 હજાર લોકો રહે છે. અને આવી કઈ કિલોમીટરો સુધી ચાલીઓ કે જેમાં લાખોના લાખો લોકો. તો એમાંથી થોડા બહાર આવી ગયેલા અને એ લોકોને એવું લાગેલું કે આ લોકો જે છે એમને જે ખાવું પીવું મળતું હતું આજ સુધી, તો એ બંધ થઈ જશે. લોજ અને રેસ્ટોરન્ટ પણ, કારણ કે એમને એવો ડર હતો કે 15 એપ્રિલ, 14મી એ પૂરું થવાનું અને 15 એપ્રિલે જો ફરી પાછું આગળ લોકડાઉન ચાલશે તો અમારી પરિસ્થિતિ કેવી સર્જાશે. હવે તો પૈસા પણ અમે વાપરી ચૂક્યા,
અને બધું ખાલી થઈ ગયું, હવે ખાવું પીવું પણ નહીં મળે તો શું થશે? અને જ્યારે અમે આ વસ્તીની મુલાકાતે ગયા, તમે જોઈ શકો છો ફોટામાં કે હજારો લોકો એક સામટા ઉમટી પડ્યા. હવે કાઉન્સેલિંગ આ આખી વસ્તીનું આખા જે માઇગ્રન્ટ પોપ્યુલેશન છે એનું કેવી રીતે કરવું એ ચોક્કસ સમસ્યા હતી. અમે એમની સાથે પોલીસની વાનમાંથી લાઉડ સ્પીકર દ્વારા થોડાક ડાયલોગ કરી શક્યા. 2-4 લોકો 10 લોકો સાથે પર્સનલી વાત કરી અને એમની વાતો સમજ્યા. અને એમની વાતો જે હતી કે ભાઈ ખાવું પીવું ઓછું મળે છે, અમારા પ્રેફરન્સ છે કે અમે ભાત ખાતા લોકો છે પણ અહીંયા રોટલી શાક મળે છે, અમને બીજી જરૂરિયાતો જે છે એ નથી પૂરતી મળી રહેતી, અમારી પાસે પૈસા નથી, અમે કુટુંબ પાસે જવા માંગીએ છીએ. તો આવા જાત જાતની જે એમની જરૂરિયાતો હતી એ બધી અમે સમજી અને એ એડમિનિસ્ટ્રેટરો સુધી પહોંચાડી કે આ લોકોની જે સમસ્યા છે એ અલગ પ્રકારની સમસ્યા છે. અને પછી ચોક્કસ એમાં એડમિનિસ્ટ્રેટરો અને જે કોઈનો પણ રોલ હતો એ બધા એમાં જોડાયા અને એમને મદદ પણ કરી. અને આવા તો મેં કહ્યું એમ કે આ તો 1-2 કોલોનીઝ પણ આવી કેટલી કોલોનીઝ એ વખતે હતી. એ વખતે જે થયું એ પછી પાછું લોકડાઉન લંબાયું અને ધીમે ધીમે આજની પરિસ્થિતિની જો હું વાત કરું, તમે સૌ છાપા ટીવી બધા જોતા જ હશો તો એમાં પણ આપને માહિતી મળતી જ હશે. પરંતુ ખાસ હું કહેવા માંગુ છું કે આજની પરિસ્થિતિ, ભલે આપણે એમ કહીએ કે હા હવે માઇગ્રન્ટ લોકો એમના ગામ, એમના દેશ, એમના રાજ્ય પાછા જઈ શકે છે, પરંતુ આખી પ્રક્રિયા એટલી આસાન નથી. તમે જુઓ કે કેટલી લાઈનો. પહેલા બસમાં જવાનું નક્કી થયું, પછી એમ થયું કે બસથી તો પહોંચી નહીં વળાય. એટલે એડમિનિસ્ટ્રેટરો પણ આ બધી તકલીફોમાં છે કે કેવી રીતે મેનેજ કરવું. પછી ટ્રેનોની વાત આવી. ટ્રેનો પણ રોજની મારે અહીંયા સુરતમાં પહેલા 1-2 ઉપડતી હતી કે જેમાં દૂર દૂર બેસીને ફક્ત 2-3 હજાર લોકો જઈ શકતા, જ્યારે આપણે લાખો માર્કેટની વાત કરીએ છીએ તો જો તમે વિચારો કે રોજના 2-5 હજાર જઈ શકે તો પછી પરિસ્થિતિ શું થાય. તમે જોઈ રહ્યા છો કે કેટલી ભીડ આપણે મુંબઈમાં જોઈએ, તમિલનાડુમાં જોઈએ, જાત જાતની જગ્યાઓમાં જોઈએ તો કેટલા હજારો અને લાખોની સંખ્યામાં આ માઇગ્રન્ટ પોતાને ગામ જવા માટે, અને તે પણ આ 1.5-2 મહિનાના આ લોકડાઉનની પરિસ્થિતિમાં જજુમીને પછી હવે એટલા ત્રસ્ત અને કંટાળી ગયા છે. અને અમે જે માઇગ્રન્ટ્સ સાથે વાત કરીએ એ લોકો એમ કે છે કે મરીશ તો ભલે પણ હું મારા ગામ જઈને મારા લોકોને મળીને મરવા માંગુ છું. તો એટલી હદ સુધી એ લોકો, આમ આપણે કહીએ કે ગળે સુધી આવી ગઈ છે એમની તકલીફો. તો એવી પરિસ્થિતિમાં અને તમે રોજ સમાચાર જોઈ શકો છો કે હજુ પણ આજે પણ જે લોકોને આ બસમાં જવાનું કે ટ્રેનમાં જવાનું સ્થાન મળતું નથી, કારણ કે એને માટે પણ અમુક વિધિમાંથી, અમુક પ્રોસિજરમાંથી પસાર થવું પડે છે. એ લોકોને પાસ લેવા પડે છે, એ લોકોને પોતાના કદાચ ટેસ્ટ કરાવવા પડે છે, એ લોકોને આ જે પ્રક્રિયામાંથી પસાર થયું એવું પણ એ લોકો નથી કરી શકતા. તો હજુ આજે પણ એ લોકો રસ્તા ઉપર ચાલી રહ્યા છે. તમે કદાચ એવું પણ સાંભળ્યું હશે કે અમુક 12-13 લોકો ટ્રેનના પાટા ઉપર સૂઈ ગયા, ઊંઘ આવી ગઈ ખાધા પછી, અને એક માલવાહક જે ટ્રેન હતી એની નીચે કચડાઈ ગયા. બીજા 2-3 અકસ્માતો આપણે સાંભળ્યા છે કે રોડ ઉપર થયા કે જેમાં કેટલાય લોકો એ જાન ગુમાવી. તો આ બધા જ માઇગ્રન્ટ લોકો છે અને એમની સાથે આપણે જો કામ કરવાનું હોય એઝ કાઉન્સેલર કે એઝ મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ, તો આપણે એમની વાતો, એમની મનોસ્થિતિ આપણે સમજીએ એ સૌથી અગત્યનું છે. તો આ બધી વાતો મેં ચિત્રો દ્વારા આપને કરી અને 2 મહિનાને અંતે એવી પણ પરિસ્થિતિ છે, એવા પણ દાખલા આપણી સામે આવ્યા છે કે બહેનો પ્રેગ્નન્ટ છે, એ લોકો પ્રેગ્નન્ટ બહેનો પણ ચાલવા લાગી છે અને એમની ડિલિવરી રસ્તામાં થઈ જાય છે. હજુ ગઈકાલે જ એક બહેનની એવી ઘટના સામે આવી કે બહેને 80 કિલોમીટર ચાલી વચ્ચે એની ડિલિવરી થઈ અને ડિલિવરી પછી પણ પાછી 160 કિલોમીટર પાછી ચાલી એના ગામને પહોંચવા. તો તમે વિચાર કરો કે
આપણે એક માણસ તરીકે એ કેટલી બધી મુશ્કેલીમાં હશે, એક સ્ત્રી તરીકે અને એક માતા તરીકે. કાલે તો મધર્સ ડે હતો, તો આપણને એમ લાગે કે એટલી બધી પરિસ્થિતિ ગંભીર છે અને એમાં દરેક વ્યક્તિ આપણે શું કરી શકીએ. આપણે પણ એમ લાગે કે કઈ રીતે મદદ કરીએ. આપણને પોતાને પણ જ્યારે આવી ભાવના થાય કે વી આર હેલ્પલેસ, હાઉ ટુ હેલ્પ ધેમ. આવી પરિસ્થિતિમાં આ માઇગ્રન્ટ લોકો છે. છતાંય જો આપણે સૌ કોઈને કોઈ રીતે આ માઇગ્રન્ટ પોપ્યુલેશન સાથે કામ પાર પાડવાનું આવે તો મારી સલાહ છે કે સૌથી પહેલા આપણે એમની જે પરિસ્થિતિ છે એમને સમજીએ. COVID-19 પેન્ડેમિક વિશે તો આપણને એઝ કાઉન્સિલર પૂરેપૂરી સાચી સમજણ હોવી જોઈએ. પરંતુ જ્યારે માઇગ્રન્ટ લોકોની સાથે કામ કરીએ છીએ ત્યારે આ 1.5-2 મહિનામાં કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની, ગામોની હેલ્થ ડિપાર્ટમેન્ટની પોલિસી રોજે રોજ બદલાતી રહે છે. એની સાથે આપણે સતત સંપર્કમાં રહેવું જોઈએ. આપણને ખબર હોવી જોઈએ કે આજની તારીખમાં આ વ્યક્તિને આપણે મદદ કરવાની છે, તો એને રસ્તો બતાવવાનો છે, તો એ કઈ રીતે એને આપણે મદદ કરી શકીએ. ઉપરાંત મેં કહ્યું એમ કે એ દરેક પ્રદેશ, રાજ્ય, ભાષા, સંસ્કૃતિના હશે. એટલે આપણે પણ એમની સાથે વાતચીત કરવા માટે થોડું ઘણું એમની ભાષા, નહીં તો હિન્દીમાં કે એ સમજે એવી ભાષામાં, નહીં તો કોઈ દુભાષિયા રાખીએ, આપણે ઇન્ટરપ્રિટર રાખીએ, એની સાથે આપણે એ લોકોની સાથે કામ કરવું પડશે. આપણે સૌએ કાઉન્સિલર તરીકે આ દરેકને સન્માનપૂર્વક, સહાનુભૂતિ સાથે અને સમાનતાની ભાવનાથી જોવાની જરૂર સતત રહેશે. કારણ કે આપણા મનમાં જો એવી ગ્રંથિ કે પૂર્વગ્રહો હોય કે પક્ષપાત હોય કે ભાઈ આ નોનવેજ ખાઈ રહ્યા છે માટે આવું ફેલાવો કરે છે આ કોવિડનો, અથવા તો કોઈ પણ બીજી રીતે, ધર્મની રીતે કે કોઈ પણ રીતે આપણા પૂર્વગ્રહ હોય, તો આપણે એને આપણી કાઉન્સેલિંગની જે પ્રક્રિયા છે એમાં આવતા ટાળવા જોઈએ. આપણે પોતે આપણા મનને, આપણા વિચારોને સમજીને એને આ કાઉન્સેલિંગમાં અંદર ના આવે એવું ચોક્કસ જોવું જોઈએ. એટલે કે કાઉન્સિલર તરીકે આ પોપ્યુલેશન સાથે કામ કરવામાં આપણા પોતાના પણ મનોસ્થિતિમાં ઘણા બધા સ્ટ્રેસ આવી શકે છે, એમ હું કહેવા માંગુ છું. કે આપણને પોતાને પણ ઘણીવાર મેં કહ્યું કે કાં તો હેલ્પલેસનેસ, હોપલેસનેસ લાગે કે કઈ રીતે મદદ કરીએ, અથવા તો આપણને એમ થાય કે આ કઈ મારું કામ નથી, આ એડમિનિસ્ટ્રેટરો ના કરી શકે, આ કોઈ બીજા લોકોનું કામ છે, આ ક્યાં મારું કામ છે. હોઈ શકે છે, બની શકે છે કે આપણે એમાં કંઈ ના કરી શકીએ. ઘણીવાર એ લોકોને કોઈ જ મદદ ના કરી શકીએ. ફક્ત એક ને એક મદદ આપણે જો કરી શકીએ કે આપણે એમને શાંતિથી સાંભળી શકીએ, એમને સમજી શકીએ. તો આ આપણે સમજીએ અને આપણું કામ આગળ વધારીએ કે તમારી પાસે કોઈ એક વ્યક્તિ છે કે જે માઇગ્રન્ટ છે, અથવા તો કોઈ કુટુંબ છે જેને તમે મળવાના છો કે મદદ કરવા બેઠા છો, અથવા તો કદાચ આખું ગ્રુપ હોઈ શકે. તો એ વ્યક્તિ અથવા તો એ જૂથને આપણે શાંતિથી સાંભળવાની જરૂર પડશે, એના મનની વાત કરવા દેવી પડશે, ટોક્યા ટોક્યા વિના. શરૂઆતમાં એ બોલે કે પોતે ક્યાંના છે, જ્યારથી અહીંયા છે, રસ્તા ઉપર છે, એ રિલીફ કેમ્પમાં છે, એ પોતે હજુ પણ પોતાની ખોલીમાં છે, એ ટ્રેન રેલવે સ્ટેશન ઉપર છે કે બસ સ્ટેન્ડ ઉપર અટવાયેલા છે, કે અહીંયા હમણાં 2-4 દિવસ પહેલા અમારે સિવિલ હોસ્પિટલમાં, કોવિડ હોસ્પિટલમાં 300-400 જેટલા ઓરિસ્સાના માઇગ્રન્ટ લોકો આવી ગયા એક સાથે. કેમ? કારણ કે એમને ટેસ્ટ કરવાની ફરજ પાડી કે જવું હોય પાછા તો તમારો ટેસ્ટ થવો જરૂરી છે. જોકે તરત જ એડમિનિસ્ટ્રેટરોની પોલિસીમાં તરત એમણે ફેરફાર લાવી દીધો કે કાંઈ વાંધો નહીં, આપણે કારણ કે એક હેલ્થ ફેસિલિટી પણ આટલા લાખો, મેં કહ્યું લાખો લોકો છે,
એ લોકોને માટે પણ આ ટેસ્ટ કરવા માટે તૈયારી તો હોવી જોઈએ ને, અને કઈ રીતે આટલા મોટી સંખ્યામાં આપણે કામ પાર પાડવું. તો આવા પણ લોકો હોઈ શકે છે જ્યારે તમે વાત કરો ત્યારે. તો એમની વાત સાંભળો, ક્યાં જવા માંગે છે, એ જવા માટે એમની પાસે વ્યવસ્થા છે કે નહીં, એ કદાચ રસ્તા ઉપર જ ચાલી નીકળ્યા છે અને પછી તમે એમને મળી રહ્યા છો. એમની જાત જાતની ચિંતાઓ હોઈ શકે છે. કઈ રીતે ઘરે પાછું પહોંચવું, ગામ પાછું પહોંચવું. અને એ બધા ઉપરાંત આ કોરોના વાયરસ કે આ COVID-19 આ શું બલા છે એમને ક્યાં ખબર છે. મોટા ભાગના પાસે આપણે જોઈએ, અમે વાત કરી છે તો છે કદાચ, પણ એવો સ્માર્ટફોન પણ નથી. હશે કોઈની પાસે મોબાઈલ. એવી પણ હવે તો આર્થિક પરિસ્થિતિ એટલી એમની નબળી છે કે ખાવા પીવાના સાંસા છે. હમણાં હું એક ટીવી ઉપર જોયું, એમને પેલા રિપોર્ટર પૂછી રહ્યા હતા, રસ્તા પર ચાલતા હતા, એ બધા નીકળી ગયા છે 4-5 લોકો. તો કે ખાવું પીવું, તો કે અમે 2-3 કિલો ચણા લઈને નીકળ્યા છીએ. એવા એટલાય લોકો કે જે રસ્તા ઉપર આટલી ગરમીમાં અને પાણીના અભાવે ઢળી પડ્યા. તો આવા બધી પરિસ્થિતિમાં અને એમની ચિંતાઓ હોવી સ્વાભાવિક છે કે ઘરે પહોંચીશું તો પણ કેવી રીતે, જરૂરિયાતની વસ્તુઓ કેવી રીતે મળશે. અને પછી હાલની પરિસ્થિતિમાં એ લોકો ભવિષ્યનું તો વિચારતા જ નથી. આજની પરિસ્થિતિ એમની એવી છે, આજમાં જ એ ડૂબેલા છે. પાછળ પછી ફરી ક્યારેક નોકરી, આર્થિક સમસ્યા થશે, નહીં થાય કે શું કરશું, એ વિચારવા માટે આજે એમની પાસે નથી સમય અને નથી મનોસ્થિતિ. એટલે એ લોકો આજમાં જ કઈ રીતે સર્વાઈવ કરવું, એમને માટે તો આ સર્વાઈવલની ક્રાઇસિસ છે. એટલે બીજી બધી વાતો તો કદાચ એ લોકો તમારી સાથે કરશે કે નહીં કરે, એ લોકોની તો આ જ સમસ્યા છે. અને એ ઉપરાંત બીજું કદાચ હાલની પરિસ્થિતિમાં એમને એવું ડર હોય કે ભાઈ હું કે મારું આ પરિવાર મારી સાથે, નાના બાળકો મારી સાથે છે, એમને પણ જો ચેપ લાગશે કે મને કંઈ થશે તો શું. પરંતુ મેં કહ્યું એમ કે એ લોકો આ ચેપની કે કોઈ પણ ચિંતા કર્યા વિના આજની એમની સૌથી મોટી સમસ્યા સર્વાઈવલની. એ લોકો નીકળી પડ્યા છે, રસ્તામાં છે, જ્યાં પણ છે ત્યાં. છતાં પણ એ બધી વાતો એ લોકો કરી દે પછી તમે ચોક્કસ એમને કોરોના વિશે પૂછી શકો છો કે ભાઈ આ કોરોના વાયરસ શું છે, એમને કેટલી ખબર છે, કેવી રીતે થાય છે, અને જો થાય તો એના લક્ષણો શું આવે. કારણ કે એમને કહેવું જરૂરી છે કે ભાઈ પછીથી કે બચવા માટે પણ શું કરવું જોઈએ. તો આ બધું એમને ખબર છે કે નહીં, હું પૂછો. એમને કોઈક વધારે પડતા સાવચેત પણ થઈ ગયા હશે, અથવા તો કોઈ એમ પણ તમને મળશે કે ના ના એ જે થાય તે, મારે તો આજે ઘરે પહોંચવાનું છે એટલે એ બિનધાસ્ત છે. બીજું જે થાય તે, આની મને ચિંતા ઓછી છે, મને તો મારા સર્વાઈવલની ચિંતા, મારા ઘરે પહોંચવાની ચિંતા વધારે છે. એટલે તમને એમ લાગે એઝ અ કાઉન્સિલર કે આખી દુનિયા તો કોરોનાથી ભયમાં છે, ડરમાં છે. આ લોકોને એનો ડર જ નથી. પણ તમે વિચાર કરો કે જ્યારે આપણે એવી પરિસ્થિતિમાં હોય જ્યારે સર્વાઈવલ, આપણું પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જ આપણે ઝઝૂમતા હોઈએ, ત્યારે આવો એકાદો ચેપ તો શું વિસાતમાં છે. પણ હા, ચોક્કસ એમને તમે એવું પણ પૂછી શકો છો કે એમની પાસે બધી બચાવ પદ્ધતિઓ માટે જરૂરી વાતો છે કે નહીં, માસ્ક છે કે નહીં, કદાચ એમને જવાનું હોય ટેસ્ટ કરાવ્યો છે કે નહીં. જરૂરી હવે તો નથી એ ટેસ્ટ કરાવવો, એટલે આપણે એવી ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ ધારો કે ટેસ્ટ કરાવ્યો હોય, અમારી પાસે અત્યારે હોસ્પિટલમાં આવા કેટલાય માઇગ્રેન્ટ લોકો પણ કોવિડ પોઝિટિવ આવ્યા છે અને એ લોકો દાખલ પણ છે. તો ચોક્કસ એવી પણ પરિસ્થિતિ હોઈ શકે છે આ માઇગ્રેન્ટની. અને જો ઘેર જવા માંગે છે તો એ કઈ રીતે જવા માંગે છે, એની પાસે પાસ છે કે નહીં, એની પાસે સગવડ છે કે નહીં, આ બધી પૃચ્છા તમે એમને કરી શકો છો. તો આફતના કલાકોથી દિવસોમાં થતી મનોસ્થિતિ જે છે એ આપણે પહેલા જોઈ, અને દરેક વાતમાં આપણે દરેક વેબિનારમાં વાત કરી કે લોકો ચોંકી જાય કે આસપાસ શું થઈ રહ્યું છે, એના માટે કન્ફ્યુઝન અનુભવે, એકદમ એલર્ટ થઈ જાય, એકદમ સતેજ થઈ જાય, ખૂબ વધારે ચિંતા, ડર, ગભરાટ અનુભવે, અને ઘણીવાર એ પોતે આમાં અનિર્ણાયક થઈ જાય, નક્કી ના કરી શકે શું કરવું શું નહીં, અચોક્કસતા, અસલામતી.
પણ આજની પરિસ્થિતિ એવી નથી. આ કલાકો દિવસોમાંથી બધી મનોસ્થિતિમાંથી આપણે નીકળી ચૂક્યા. માઇગ્રન્ટ લોકો પણ નીકળી ચૂક્યા અને હવે મહિનો 1.5 મહિનો થઈ જાય પછી કોઈ પણ આફત હોય, કોઈ પણ ડિઝાસ્ટર હોય, કોઈ પણ આવું પેન્ડેમિકની પરિસ્થિતિ હોય તો એમાં લાંબા ગાળાની અસરો જે છે માનસિક એ આવવાની શરૂઆત થઈ જાય છે. તો એમાં ખાસ કરીને 2 આવી અસરો વિશે આપણે સમજવું જોઈએ અને હેલ્થકેર વર્કર્સથી માંડીને માઇગ્રન્ટ લોકોને તો ખાસ આ પરિસ્થિતિમાં એ લોકો હોઈ શકે છે. તો એ વાત તમે સમજો કે એક તો છે બર્નઆઉટ. બર્નઆઉટ એટલે કે સ્ટ્રેસ અથવા તો તણાવ જે ક્રોનિક અથવા તો લાંબા ગાળાનો જે હોય એમાં એની સાથે લડતા છેવટે એક એક્ઝોશનની પરિસ્થિતિ આવે દરેક વ્યક્તિ અનુભવે અને પછી એ રોજે રોજ લાંબુ ચાલે. એ કેટલુંય જજુમે પરંતુ એક પરિસ્થિતિ એવી આવે કે જ્યારે હવે પછી આગળ એ લડી શકતો નથી. એ જે સ્ટ્રેસ સામે એને જે ફાઇટ આપવાની છે એ ફાઇટ આપી શકતો નથી. એ બાયોલોજીકલી, સાયકોલોજીકલી એટલો બધો એમાં તણાવ લાંબા ચાલવાને લીધે એ ત્રસ્ત છે. હવે પછી એને એ બહુ થાકેલો અનુભવે છે, અશક્તિ છે. કંઈ પણ તમે વાતચીત કરો તો એમાં અભાવ રહેશે. એટલે તમને એમ લાગે કે હું બહુ ઉત્સાહથી એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહી છું, પણ એ તો એમાં વાતમાં જોડાતો પણ નથી. તો આવો અભાવ, અરુચિ, એની ઇન્ટરેસ્ટ નથી, ઉત્સાહ નથી, પ્રોડક્ટિવિટી તો એની બિલકુલ ઓછી થઈ જાય. ત્યાં તો પ્રોડક્ટ એટલે કામ પણ નથી. પણ એ પોતાને સેલ્ફ કેર માટે પણ જે કામ કરવાનું છે, એને પોતાના બચાવ માટે પણ કે પોતાના સર્વાઈવલ માટે પણ જો કરવાની જે વાતો છે એમાં પણ એનો ઉત્સાહ ઓછો હોય. આવું બધું તમે આ વ્યક્તિમાં જોઈ શકો છો. એ ઉપરાંત આ લાંબા ચાલતા તણાવના કારણે સાયકોલોજીકલ ઉપરાંત બાયોલોજીકલ અસરો, ખાસ કરીને એનું ખાવું પીવું એ બધું પણ પ્રોબ્લેમમાં હશે. એ બહુ પૌષ્ટિક ખોરાક પણ નહીં લઈ શકતા હોય અને રોગ પ્રતિકારક શક્તિ પણ ધીમે ધીમે એમની ઘટી જાય. તો એકચ્યુઅલી તો આ માઇગ્રન્ટ પોપ્યુલેશનને કોઈ પણ બીજી બીમારીઓ જે ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન્સ, ખાલી કોરોના જ નહીં પરંતુ બીજા પણ કે આપણે એને જે ઇન્ફેક્શનમાં ટીબી પણ થઈ શકે છે કે બીજા પણ બીમારીઓ જે છે એ લોકોને બહુ આસાનીથી થઈ શકે છે. આ બીજી બીમારીઓ જે ઓપોર્ચ્યુનિસ્ટિક જે છે કે જે રોગ પ્રતિકારક શક્તિ ઘટવાને કારણે થાય છે એ એમને થવાના ચાન્સ છે. તો આ માઇગ્રન્ટ પોપ્યુલેશનમાં આ બીમારીઓ વધારે હોઈ શકે છે અને એનું પણ આપણે છણાવટ કરવી જોઈએ. અને બીજું જે છે એને આપણે કહીએ છીએ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર. કે આવી આફત એક આવી ગઈ, એક એવો અનુભવ થયો કે જેમાં પોતાની જિંદગીને એવું કંઈક અસર થઈ કે એમ લાગ્યું કે કદાચ આપણે ન બચી શક્યા હોત, ન જીવી શક્યા હોત, કંઈ એવી ઘટના થઈ ગઈ હોત. આવા જો એક્યુટ સ્ટ્રેસમાંથી તે લોકો પસાર થઈ ગયા અને પછીથી ધીમે ધીમે એને આવું પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર થઈ શકે છે કે ફરી એ જ સપના આવવા, એ જ દ્રશ્યો દેખાવા. આપણે એને કહીએ છીએ ફ્લેશબેક, ભૂતકાળ ફરી યાદ આવવો કે કઈ રીતે હું આ રસ્તા ઉપર ચાલ્યો, કદાચ એ પડી ગયો કે કઈ અકસ્માત થયો અથવા તો એના બાળકને કઈ તકલીફ થઈ અથવા માતાએ જે રસ્તા ઉપર ડિલિવરી કરી. આ બધા જ ટ્રોમેટિક એક્સપિરિયન્સીસ ગણી શકાય અને એ પછી આ વ્યક્તિઓને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર થવાની શક્યતાઓ ખૂબ વધારે છે. તો આમાં ફ્લેશબેક્સ થવા, ફરી રીલિવિંગ, ફરી એ જ વાત જાણે એ જીવી રહ્યા છે એવું એમને લાગી શકે છે. એ ઉપરાંત ઓટોનોમિક અરાઉઝલ અથવા તો એક ડર, સતત ડર, ગભરામણ, નાની વાતમાં ચોંકી જવું, ધબકારા વધી જવા, બ્લડ પ્રેશર વધી જવું, પસીનો થઈ જવો. તો આવું ઓટોનોમિક અરાઉઝલ ની સ્થિતિમાં એ લોકો હોઈ શકે છે. એમના ઊંઘ, ભૂખ એ બધામાં પણ ફેરફાર થઈ શકે છે. તો આ જે પરિસ્થિતિ છે એ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર અને માઇગ્રન્ટ વર્કર અને ખાસ કરીને જે વધારે
ટ્રોમેટિક સ્ટ્રેસમાંથી ગુજર્યા છે એ લોકોને આ થવાની સંભાવના ઘણી વધારે છે. એ ઉપરાંત જો એમણે કોઈ સ્વજનને ગુમાવ્યા હોય, પોતાના નજીકનું ફેમિલી મેમ્બર, તો ગ્રીફ એટલે કે શોકમાં જઈ શકે છે. અને કોમ્પ્લિકેટેડ ગ્રીફ, સામાન્ય પરિસ્થિતિમાં કોઈ સ્વજનને ગુમાવ્યા હોય ત્યારે આપણા સમાજમાં તમે સૌ જાણો છો કે દરેક સમાજમાં, દરેક કોમ્યુનિટીમાં, દરેક સંસ્કૃતિમાં એવા કેટલાય રિચ્યુઅલ્સ છે કે જેમાંથી 2 અઠવાડિયા, 4 અઠવાડિયામાં ધીમે ધીમે લોકોના ફેમિલી મેમ્બર્સના સપોર્ટના કારણે એ લોકો આ શોકમગ્ન પરિસ્થિતિમાંથી ધીમે ધીમે બહાર આવી શકે છે. પરંતુ આજની પરિસ્થિતિ એવી છે કે દરેક વ્યક્તિ એ પોતે ઝઝૂમી રહ્યો છે આ કોવિડની પરિસ્થિતિ. તો એને બીજાને આ સાંત્વના આપવાનો સમય જ ક્યાં છે? જો આવી પરિસ્થિતિ હોય તો ચોક્કસ એ લોકો કોમ્પ્લિકેટેડ ગ્રીફમાં પસાર થઈ શકે છે. એ ઉપરાંત બીજી સામાન્ય માનસિક તકલીફો, ચિંતા રોગ થઈ શકે, ઉદાસી રોગ થઈ શકે. એવું પણ જોવા મળ્યું છે કે અમુક લોકો વ્યસન તરફ છે, પણ એટલું અમે જે જોઈએ છે એવું છે કે આપણે હોસ્પિટલ સુધી આ દારૂ કે અફીણ કે ઓપિયોઇડના વ્યસનીઓ અહીં પહોંચતા નથી. પરંતુ કદાચ એ કોલોનીઝમાં, માઇગ્રન્ટ કોલોનીઝમાં શું થઈ રહ્યું છે આપણને ખબર નથી. આપણે દારૂબંધી છે ગુજરાતમાં, પણ જ્યાં જ્યાં દારૂબંધી નથી ત્યાં ત્યાં જે લોકડાઉન થોડું ઘણું પણ ખોલ્યું એમાં એક દિવસ એવું કહ્યું કે હવે આપણે દારૂ પણ તમે લઈ શકો છો. કારણ કે બહુ જે દારૂના જે બંધાણીઓ હતા, જે વ્યસની હતા, એ લોકોને વિડ્રોલ્સ આવતા હશે, એનું ક્રેવિંગ થતું હશે. ને સરકારે, ત્યાંની સરકારે એવો નિર્ણય કર્યો કે હવે દારૂ મળશે. પણ તમે જુઓ કે કિલોમીટરો સુધીની લાંબી લાઈનો થઈ ગઈ. એક દિવસમાં આ જે નિર્ણય હતો એ એડમિનિસ્ટ્રેટરે બદલી નાખવો પડ્યો કે ના, આપણે આવું નહીં કરી શકીએ, કારણ કે આમાં તો આપણે ફરી પાછું જે ફિઝિકલ ડિસ્ટન્સિંગ રાખવાનું છે, જે આપણે કેર લેવાની છે કે આ કોરોના વધારે ના ફેલાય, એનું તો બધું જ એ પાણી ફરી વળે જો આવી પરિસ્થિતિ સર્જાય તો આ માઇગ્રન્ટ લોકોમાં પણ આ વ્યસન હોઈ શકે છે, વધારે પ્રમાણમાં હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે ફક્ત મેલ મેમ્બર્સ રહે છે એ કોલોનીઝમાં, એકલા રહે છે લોકો. અને આપણને એવા પણ ઉદાહરણો છે કે ડોમેસ્ટિક વાયલન્સ, જે કુટુંબ સાથે રહી રહ્યા છે, એમાં જે સ્ત્રી તરફ એ લોકોનો જે વધારે ગુસ્સો કે ટોર્ચર જે છે કે ફિઝિકલ અબ્યુઝ જેને કહીએ એ પણ વધારે થઈ ગયું છે, એવા કેસ રિપોર્ટ થઈ રહ્યા છે. તો આવું બધું પણ આપણે સમજવું જોઈએ કે આ માઇગ્રન્ટ પોપ્યુલેશનની મનોસ્થિતિ આવી હોઈ શકે છે. જો એમને કોઈ પહેલેથી માનસિક બીમારી હોય તો એને ઉથલો બની શકે છે. જો દવા એમની સુધી નહીં પહોંચી હોય, કે એ લોકો દવા નહીં લઈ શક્યા હોય, તો ચોક્કસ આવું થઈ શકે છે. મારી પાસે ધીમે ધીમે હવે જે લોકો દવા નથી લઈ શક્યા એ લોકોને વધારે બીમારી થઈને અમારે એમને દાખલ કરવાની પરિસ્થિતિ ચોક્કસ અત્યારે અમે એ કરી રહ્યા છે. અને જો એમને ઓલરેડી જોખમ હોય તો નવેસરથી માનસિક બીમારી થવાની શક્યતા પણ એમને હોઈ શકે છે. તો આ બધું આપણે બેકગ્રાઉન્ડ સમજીએ. જો એમની સાથે બાળકો હોય તો આપણે પહેલા બાળકો, કિશોરોની વાત કરી જ દીધી છે. પરંતુ જો એ કુટુંબ સાથે, માઇગ્રન્ટ કુટુંબ સાથે બાળકો છે તો એમની પોતાની પણ સમસ્યાઓ છે. બાળકો પોતે પોતાના વિચાર વ્યક્ત નહીં કરી શકે, અભિવ્યક્તિ એમની ભાષા વિકાસ અને ઉંમર પ્રમાણે જ હોય, પણ છતાંય જો એમના વર્તન વ્યવહારમાં ફેરફાર હોય કે એ પોતાની ઉંમરથી વધારે નાની ઉંમરના બાળક જેવું વર્તન કરતા હોય, અંગૂઠો ચૂસે, વધારે પડતું રડ્યા જ કરતા હોય, સેપરેશન એન્ઝાયટી હોય, ચીડિયાપણું હોય, માતા કે પોતાને વળગી જ રહેતા હોય, એની ઊંઘની તકલીફ, બરાબર ખાય નહીં, એના રોજિંદા ક્રમમાં ફેરફાર થઈ ગયો, આવું બધું જો તમને જોવા મળે આ બાળકોમાં તો ચોક્કસ એમને એ સમસ્યામાં મદદ કરી શકાય છે. એ ઉપરાંત આપણે ફરી વાત કરીએ કે જ્યારે વ્યક્તિ માનસિક રીતે આવી સમસ્યાનો સામનો કરે છે, આટલો વખત વીતી ગયો છે, તો કદાચ શોક ડિનાયલની સ્થિતિમાં નહીં હોય, પરંતુ એન્ઝાયટી, એને ચિંતા થવી,
એની મેં કહ્યું એમ કે અત્યારે તો સર્વાઈવલનું પ્રોબ્લેમ છે, તો ચિંતાઓ તો એને થતી જ હોય છે. છેવટે એવી પરિસ્થિતિ પણ આવી શકે છે, ડિપ્રેશન, હોપલેસનેસ અને હેલ્પલેસનેસ. આ લર્નેડ હેલ્પલેસનેસ છે કે હવે તો હું આમાં કંઈ કરી શકું, આમાં હું શું કરી શકું છું? નથી ઘરે જઈ શકતો, નથી મારા કામ કરી શકતો, નથી બાળકો કે કુટુંબને સંભાળી શકતો. આ મહામારીમાંથી બહાર નીકળવાની કોઈ એને રસ્તો દેખાતો નથી. એ હતાશા, નિરાશા અનુભવે છે અને આવું એક પરિસ્થિતિ, ડિપ્રેશનની પરિસ્થિતિમાં પણ જો એમાં એક્સેપ્ટન્સ આવે કોઈ વ્યક્તિ, તો ચોક્કસ એ પરિસ્થિતિ સાથે સમાધાન કરી લડીને આગળ વધી શકે છે. અને દરેક કાઉન્સેલરનો એ પ્રયત્ન હોવો જોઈએ કે એ લોકોને આપણે કોઈક ને કોઈક રીતે મદદ કરી અને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે થોડા ઘણા સક્ષમ કરી શકીએ. પરંતુ મેં કહ્યું એમ કે કાઉન્સેલરના પરિઘની મોટા ભાગની પરિસ્થિતિઓ બહારની છે. આપણે એના ઇમોશન્સને સમજી શકીએ છીએ, એને સહારો આપી શકીએ છીએ માનસિક, એને સાંભળી શકીએ છીએ, એને એવું માનસિક રીતે તાકાત આપવાની કોશિશ કરી શકીએ છીએ. પરંતુ એથી વિશેષ આપણે શું કરી શકીએ? એક પ્રશ્ન. હા, તમે એને નેટવર્કિંગની રીતે બીજે જે યોગ્ય સર્વિસીસ છે એની સાથે એમને જોડી શકો છો. આ ખાસ મેં સ્લાઇડ મૂકી છે અબ્રાહમ માસ્લોની હાયરાર્કી ઓફ નીડ્સ. તમે જુઓ કે નીચેથી ઉપર સુધી તમે જુઓ કે ધીમે 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 જો આ જરૂરિયાતો જે નીચેની પૂરી થશે, તો જ એ વ્યક્તિ ઉપરની બીજી જરૂરિયાતો માટે વિચારતો કે એ માટે કામ કરતો થાય છે. અને સૌથી નીચેનું જે પાયાની જે જરૂરિયાતો છે, આપણે કહીએ છીએ ને કે રોટી, કપડાં, મકાન, તો જ્યાં સુધી એને પોતે ખાવું પીવું નથી મળતું, કે એને શેલ્ટર એટલે ઘર નથી, એને કપડાં નથી, એને પોતાને સર્વાઈવલની તકલીફો છે, તો આમાં એ કઈ બીજું બધું કઈ વિચારવાનું જ નથી, બરાબર ને? તો જો જ્યાં સુધી એની આ નીચેની જરૂરિયાતો પૂરી નહીં થાય અને એથી બીજી જે સેફટી નીડ છે, એટલે કે એની પોતાની સલામતીની જરૂરિયાતો, એ પણ બહુ જરૂરી છે કે જે કોણ કરી શકે? તો એ ગવર્નન્સ કરી શકે છે, એ આપણી સર્વિસીસ કરી શકે છે. એ શું એ પોતે સલામત અનુભવે છે પોતાની જાતે? શું એને કામ મળી રહેશે? શું એની જે હેલ્થ એટલે કે આરોગ્યની વાતો છે, શું એમાં એને મદદ મળી રહેશે? જો આ પહેલા જે 2 પગથિયા છે એ જો પૂરા નહીં થઈ રહે, તો આગળ ઉપર વાત કરવી જ નકામી છે. એટલે આપ સૌને હું વિનંતી કરું છું કે કોઈ પણ માઇગ્રન્ટ પોપ્યુલેશન સાથે કામ કરતી વખતે આજે પહેલા જે 2 પગથિયા છે, રોટી, કપડાં, મકાન, અને બીજી એની પોતાની આરોગ્યની અને પોતાની જાતની સલામતી, અને પછી આર્થિક જે સલામતી છે, એ જો ના જળવાય તો ચિંતા થવી અને એને ડર લાગવો કે એને જાત જાતની માનસિક તાણ અનુભવવી, એ તો સ્વાભાવિક. દરેક વ્યક્તિ જો પોતે પોતાની જાતે આ પોતાના ફિયર ઝોનમાંથી, લર્નિંગ ઝોનમાંથી ગ્રોથ ઝોનમાં આવી શકે છે. પરંતુ માઇગ્રન્ટ લોકોની સાથે હું ફરી કહેવા માંગીશ કે આ ગ્રોથ ઝોનમાં આવવું એમને માટે ખૂબ ખૂબ અઘરું છે. અને આપણે પણ એવા એક્સપેક્ટેશન્સ એમની પાસેથી રાખીએ, એ પણ બહુ વધારે પડતા કહેવાય. તો તમે એસેસ કરો, તમે સમજો કે કઈ મનસ્થિતિમાં છે. એ ઘરે જવાની એની ચિંતા છે, બસ ટ્રેન મળશે કે એની ચિંતા છે, એના ખાવા પીવાની ચિંતા છે. પછી એની લાગણી પણ તમે સમજો કે કઈ લાગણીઓમાંથી પસાર થઈ રહ્યો છે, એની પ્રાથમિક જરૂરિયાતો જે છે પૂરી થાય છે કે નહીં, ઉપરાંત એને કોઈ બીમારી છે, દવાઓ મળે છે કે નહીં, અને હાલ એને કોઈ કોવિડ, કોરોના ને એને લગતા કોઈ લક્ષણો છે કે નહીં, એને હોસ્પિટલ સુધી પહોંચાડવાની જરૂર છે કે નહીં. તો આ બધા એસેસમેન્ટ કર્યા પછી તમે એક્શન લઈ શકો છો. તમે એને માહિતી આપો કોરોના વિશે, એના સ્વરક્ષણ વિશે, હેન્ડ હાઇજીન વિશે, સફાઈ વિશે, ખાંસી આવે તો શું કરવું, ટેસ્ટ ક્યાં થાય, વગેરે વગેરે. આપણે બહુ વાર એ વાતો કરી ચૂક્યા છીએ. એ પછી એને જ્યારે એમ્પાવરમેન્ટ એનું જ્યારે થાય, એ ઘણી અગત્યની વાત છે કે પોતે જો પોતાનો માર્ગ જોતો થાય, તો એમાં તમે શું કરી શકો છો? તો એમાં જે આ બધી ગાઈડલાઇન્સ જે છે, તમે એમને ચોક્કસ કહી શકો છો કે તમારો હક છે કે તમને ખાવું પીવું મળે. તો તમારે ત્યાં જ્યાં પણ હોય ત્યાં કોઈ એનજીઓ છે,
એ સરકારી સંસ્થા છે કે સરકારી કેમ્પ છે, એમાં એને તમે નેટવર્ક કરીને એને જોડી શકો છો. જો એને હોસ્પિટલની જરૂર છે તો એને હોસ્પિટલ સુધી પહોંચાડી શકવામાં તમે એને ચોક્કસ મદદ કરી શકો છો. તો આવી વાતો આપણે એને મદદ કરવાની જરૂર છે. મોટા ભાગના લોકોને એવી કોઈ માનસિક બીમારી નથી, ગંભીર માનસિક બીમારીઓ નહીં હોય, અને એમની ચિંતાને આપણે નોર્મલાઇઝ કરવાનો ટ્રાય કરીએ. પરંતુ મેં કહ્યું એમ કે આ માઇગ્રન્ટ લોકોની પરિસ્થિતિ એવી છે કે એ બિયોન્ડ નોર્મલ છે જ, એટલે કે એબનોર્મલ પરિસ્થિતિ છે, અને એમને સર્વાઈવલની જ્યારે તકલીફ છે ત્યારે ચિંતા થવી સ્વાભાવિક છે. આપણે ફક્ત ને ફક્ત એની સાથે ઉભા રહી શકીએ છીએ, સધિયારો આપી શકીએ છીએ. કદાચ એ કોઈ એવી વાત કરે કે હા હું અહીંથી અહીંયા ચાલી ગયો અને મેં આ મારા કુટુંબને અહીંયા સુધી લાવ્યું, આટલા 1 મહિના સુધી હું આ પરિસ્થિતિમાં પણ માર્ગ કાઢી શક્યો, તો ચોક્કસ એને બિરદાવો. પણ જો એનો અનુભવ કડવો હશે તો આજે પણ એ ચશ્માથી જોવાનો છે. એને જો પહેલા પણ સરકારની કે સંસ્થાઓની કે એના એમ્પ્લોયરની મદદ નથી મળી તો ફક્ત આપણે વાત કરવાથી એ કેવી રીતે એની લાગણીઓ બદલાવાની છે. એનો અનુભવ જો કડવો હશે તો એને તમે સાંભળો. એક કાઉન્સિલર તરીકે એટલું તમે ચોક્કસ કરી શકો છો કે એની જે કડવાશ છે એ કદાચ આપણે થોડે ઘણે અંશે સાંભળીએ તો કદાચ એની કડવાશ ઓછી થાય, કે એ પોતે એવું એમાંથી એની એનર્જીને બીજા પોઝિટિવ જે કામ કરી શકે છે કે પોતાના માટે કે પોતાના કુટુંબને માટે એ કંઈક કરતો થાય તો એ આપણે એને મદદ કરી કહેવાય. અને ચોક્કસ તમને એવું લાગે કે બહુ ઉતાવળું પગલું ભરવા જઈ રહ્યો છે, એવું તમને કહે છે કે હું તો બસ કાલે ચાલવા જ માંડીશ, જે થાય તે. હવે તો મેં નક્કી કરી દીધું છે કે હવે બસ થયું, હવે હું અહીંયાથી જવા માંગુ છું મારે ગામ. મને તમે જેલમાં પૂરો, મને તમે કેમ્પમાં રાખો, મારા બાળકનું જે થાય તે, હું મરી જાઉં. આવી એમની આમના ઉશ્કેરાટો હોઈ શકે છે. ઇમ્પલ્સિવિટીમાં એ લોકો એવા નિર્ણયો પણ કરી દે છે. અને મેં કહ્યું એમ કે કેટલાય લોકો ચાલવા પણ માંડ્યા છે. પણ જો તમારી પાસે એવી વ્યવસ્થા હોય આજુબાજુ કે તમે એને એની સાથે અનુસંધાન કરી આપી શકો કે ભાઈ અહીંયા તમને મદદ મળશે આવી, તો ચોક્કસ એ કરો કે જેથી એનો ઉતાવળિયો નિર્ણય એમાં આપણે એને રોકી શકીએ. કાઉન્સેલર તરીકે આપણે બીજું શું કરી શકીએ છીએ? માઇગ્રન્ટને હોપ આપણે શું આશા કિરણ બતાવી શકીએ. ચોક્કસ જોઈને કોરોનાનો ડર હોય, કોવિડનો ડર હોય તો ચોક્કસ એને કહો કે ચિંતા નહીં કરો, 80-90% લોકોને સામાન્ય લક્ષણો હોય છે, એમાંથી બહાર આવી ગયા છે, મોટા ભાગના લોકો સારા થઈ ગયા છે, અને આપણે જે કંઈ પણ સગવડો છે હેલ્થની દ્રષ્ટિએ એ આપણે લઈને સારા થઈ શકીએ. સમય મળ્યો છે, જો એ લોકો શાંતિથી જે કોઈ કેમ્પમાં છે અથવા તો એક કુટુંબ એક રહી રહ્યું છે કોઈ જગ્યાએ, અથવા તો એ આખી વસ્તીમાં એ લોકો હજુ પણ થોડા ઘણા રહી રહ્યા છે, તો તમે એમને આ બધી વાતો કરી શકો છો કે તમારી પાસે કેટલોય સમય છે, સમયનો સદુપયોગ કરો. એમને ખાવું પીવું બધું મળી રહે છે, સંસ્થાઓ એને પૂરું પાડે છે, સરકાર એમને આપી રહી છે, આ બધું છે. એમની પાસે ખાવું પીવું, શેલ્ટર, દવાઓ, પ્રાથમિક જરૂરિયાતો બધી છે. તો પછી આપણે એમને કહી શકીએ કે હવે તમે તમારા જે આ સમય છે તમારો, એમાં આ 2 વાતો ઉપર તમે કેન્દ્રિત કરો તમારું મન. એક તો તંદુરસ્તી અને બીજી મન દુરસ્તી. એટલે કે શરીરનું જે સ્વાસ્થ્ય છે એને આપણે સુધારી શકીએ છીએ આ સમય મળ્યો છે ત્યારે, અને મન જે છે એને આપણે કઈ રીતે વધારે સારું કરી શકીએ છીએ. તંદુરસ્તીની વાત છે, આપ સૌ જાણો છો કે એક નિયમિત દિનચર્યા ગોઠવો, કસરત કરો, નિયમિત જમો, નિયમિત સુઈ જાઓ, યોગ, પ્રાણાયામ, રિલેક્સેશન, એવું બધું. એમની પાસે મનોરંજનના સાધનો જ્યાં પણ રહી રહ્યા છે ત્યાં છે કે નહીં એવું પહેલા પૂછવું, પછી તમારે કેવું કે ટીવી જોવો. ટીવી હોય જ નહીં અને આપણે એમ કહીએ કે કેમ ટીવી નથી જોતા, એમાં તમે ગીત સંગીત અને હાસ્યના પ્રોગ્રામ જોવો ને. પણ એ ખરું એમની પાસે એ પહેલા જોવું. તો આ પહેલા એમની પરિસ્થિતિને સમજી અને પછી આપણે એમને કોઈ સલાહ આપીએ તો એ યોગ્ય
રહેશે, બરાબર ને? એટલે આ હું કહું છું કે આવું કરવું એટલે એ પહેલા આપણે એ દરેક વ્યક્તિ, દરેક કુટુંબ, દરેક માઇગ્રન્ટની સાથે જે તમે કામ કરી રહ્યા છો એમાં પહેલા એની પરિસ્થિતિ સમજી અને પછી જ આપણે આગળ ઉપર આ વાતો કરવાની છે. કોઈ ભણેલા વ્યક્તિ જો તમને મળે તો તમે એમને કહી શકો છો, અથવા એની પાસે હોય કાગળ પેન કે ભાઈ આ તમને જે અનુભવ થયા એ તમે લખી શકો છો અને એમાં લોકોને જણાવી શકો છો કે લોકો સાથે જો બીજા બધા લોકો આજુબાજુ હોય તો એમની સાથે કઈ રીતે પોતાનો સમય ગાળી શકે, વાતચીત કરી શકે. કુટુંબ દૂર છે તો એની સાથે ફોન પર વાત કરવી. કદાચ એવું પણ બને એ તમને પૂછે કે સાહેબ તમારો ફોન વાપરી શકું હું? મારે મારા ગામ, મારા પત્ની સાથે વાત કરવી છે તો શું તમે મને કરવા દેશો? આવી પણ પરિસ્થિતિ સર્જાશે, કારણ કે એમની પાસે જો સાધન નહીં હોય, એની પાસે સાધન છે, એ લોકો તો ચોક્કસ આ બધું કરી રહ્યા હશે. અને છેવટે જ્યારે સ્પિરિચ્યુઆલિટીની વાત આવે છે તો એ ચોક્કસ એ એમના પોતાની જે ફેથ છે, એમની શ્રદ્ધા છે, એને ધ્યાનમાં લઈને કદાચ એ આવું થાય તો એમને મદદ થઈ શકે છે. મનની શાંતિ માટે જરૂર છે કોઈ પ્રાર્થના, ભજન, લોકોની સેવા કરવી. આપણે એમની, તમને એવું લાગે એમની સાથે વાત કરવામાં કે વ્યક્તિ એવું કહી રહ્યો છે કે મને આખો દિવસ હું કંઈક મદદ કરી શકું એમ છું, પણ કેવી રીતે કરવી નથી ખબર. અને જો તમે એવું જાણતા હો કે અહીંયા કોઈ સંસ્થા છે અને એ સેવા કરી રહી છે અને એમાં લોકોની જરૂર છે, ત્યાં કામ કરતા લોકોની જરૂર છે, તો એ વ્યક્તિ તૈયાર હોય તો તમે એને કહી શકો છો કે તમે અહીંયા જઈને લોકોની મદદ કરી શકો છો, બરાબર ને? એટલે કે ફિઝિકલ, ઇમોશનલ, સોશિયલ અને સ્પિરિચ્યુઅલ આટલી બાબતોમાં એ પોતે પોતાની જાત સંભાળ રાખે. અને મેં કહ્યું એમ કે જે જરૂરિયાતો તો પૂરી થવી જરૂરી છે, જરૂરિયાતો બેઝિક જે છે, પ્રાથમિક જે પૂરી થાય પછી જ આપણે આ બધું કરી શકીએ છીએ, બરાબર ને? જો તમે એ માઇગ્રેન્ટ વ્યક્તિની સાથે વાત કરી હોય અને કંઈક કામ લીધું હોય કે હું તને કાલે મળીશ અને તને આ નંબર આપીશ કે આ સંસ્થા માટે જે એડ્રેસ છે એ જાણી લાવીશ કે હોસ્પિટલ સુધી પહોંચાડીશ, તો ચોક્કસ તમે એને પાછા મળો અને જે કંઈ પણ વાયદો કર્યો હોય, તમે એને પ્રોમિસ કર્યું હોય કે તમે કંઈક કામ માથે લીધું હોય તો એ ફરી કરો. જ્યારે ફરી એને અસેસ કરો અને મનોસ્થિતિ સમજો, ફરી પાછી એને આગળ ઉપર શું થઈ શકે એનાથી, પોતાનાથી અને તમારાથી એ જાણીને, એ સમજીને પછી આગળ વધો. તો એની કોઈ માનસિક તકલીફો હોય તો ચોક્કસ તમે એને મનોચિકિત્સક સુધી પણ પહોંચાડી શકો છો. પીએચસી, સીએચસીમાં હેલ્થ પ્રોફેશનલ્સ હોય છે. ડિસ્ટ્રિક્ટ્સમાં પણ હવે મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સ પહોંચી ગયા છે, પણ આ લોકડાઉનમાં હજુ થોડું ઘણી પરિસ્થિતિ અઘરી છે. 1100 એ આપણી હેલ્પલાઇન છે. આ હેલ્પલાઇનમાં સાયકિયાટ્રિસ્ટ અને સાયકોલોજિસ્ટો ઉપલબ્ધ છે. અત્યાર સુધીમાં આંકડા પ્રમાણે આપણે આ 1.5-2 મહિનાની પરિસ્થિતિમાં આપણે 900 થી 1000 લોકોને પહોંચી શક્યા છીએ. માનસિક રીતે આપણે આ કાઉન્સિલરો એમને મદદ કરી છે, તો ચોક્કસ તમે એમને એવી પણ સલાહ આપી શકો છો. કાઉન્સિલર તરીકે તમારે, મેં કહ્યું એમ કે કેન્દ્રની, રાજ્યની, હોસ્પિટલોની, આરોગ્યની પોલિસી સાથે સતત સંકળાયેલા રહેવું જોઈએ. અને જે ખોટી માન્યતાઓ છે કોવિડ વિશેની લોકોમાં અને માઇગ્રન્ટ્સમાં પણ હોઈ શકે છે, તો એની સાથે પણ તમે એમની સાથે કામ કરી શકો છો. આવી જાત જાતની સ્લાઇડ્સ આપણે WHO ની સાઇટ પર તમને મળી જશે કે જે ખોટી માન્યતાઓ છે તો એના ઉપર સાચી સમજણ આપે છે. જે આ MOHFW ની ગાઈડલાઈન છે, એના ચિત્રો છે, બહુ સરળતાથી મળી જશે. તો તમે ઘરમાં કે ગામમાં કે વસ્તીમાં રહીને પણ તમારે માસ્ક પહેરવો જોઈએ, માસ્ક કઈ રીતે બનાવવો જોઈએ ગામોમાં, એવું પણ સમજણ આપે છે. અને મેં કહ્યું એમ કે આ બધા ટ્રાઇંગ ટાઈમ છે, બહુ કપરી વિકટ પરિસ્થિતિ છે. એમાં જો વ્યક્તિ એ પોતપોતાને કઈ રીતે ઉપયોગમાં આવે અને એકબીજાને મદદ કરે, પોતાને મદદ કરે, તો માઇગ્રન્ટ્સની જે કોલોનીઝ હોય એમાં તમે કંઈક એવું કરીને એ લોકો પોતે પોતાનું કંઈક કામ ચાલુ કરે, પોતાને મદદ ચાલુ કરે, એવું પણ જો તમે
એક એમને મોટિવેટ કરી શકો તો કાઉન્સેલર તરીકે આપણે માઇગ્રન્ટ્સને મદદ કરી કહેવાય. તો એઝ ફ્રન્ટ લાઇન વર્કર્સ તમે સૌ કાઉન્સેલર્સ આ પ્રિવેન્શન અને મેનેજમેન્ટમાં જ્યારે માઇગ્રન્ટ્સની સાથે જે કામ કરતા હો ત્યારે વધારે આપણું કામ માહિતી આપવાનું અને એમની પરિસ્થિતિ સમજવાનું હોય છે. રાઈટ, તો આ સાથે હું મારું વક્તવ્ય પૂરું કરું છું. લિપિબેન અને સૌ જે બીજા જોડાયા છે, જો આપના જે પ્રશ્નો હોય આપણે હવે એની જવાબ આપીએ. ખૂબ ખૂબ આભાર મેડમ. માઇગ્રન્ટ પોપ્યુલેશન ના પ્રશ્નો એટલે આમ હૃદયના તાર જણજણાવી ઉઠે એવું પ્રેઝન્ટેશન આપનું હતું. અને એ પ્રશ્નો તો ખરા, પણ એ કઈ રીતે એમાં હેલ્થ કેર પ્રોફેશનલ તરીકે કોઈ વ્યક્તિ મદદરૂપ થઈ શકે એ પણ આપણે ખૂબ સરસ રીતે સમજાવ્યું. હવે આપણે કાઉન્સેલર મિત્રોના જો કોઈ સવાલ હોય તો ક્વેશ્ચન આન્સર સેશન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન્સ તમે જોઈ શકો એટલા માટે ડિસ્પ્લે કરી શકીએ આપણે એવું વ્યવસ્થા ગોઠવી. Deshpande Ujjwala, thank you and congratulations for the webinar that was organized for all G6 counselors of Gujarat, covering all the topics relative to COVID-19. Our pleasure, Ujjwala Ben. અમને પણ ખૂબ મજા આવી આ વેબિનારનું આયોજન કરવામાં. ઘણા બધા સાયકોસોશિયલ ઇશ્યુઝ લગભગ બધા જ એ અમને પણ જાણવા મળ્યા અને એ તમામ પાર્ટિસિપન્ટને પણ ઉપયોગી થાય એ રીતે આયોજન કરવાની મજા આવી. તો આપના જો કોઈ સવાલ હોય તો તમે Q&A સેક્શનમાં લખી શકો છો. પહેલો સવાલ આવે છે ગુરપ્રીત છાબડા. ના સવાલ નથી પણ એ ફીડબેક છે. એક્સેલન્ટ પ્રેઝન્ટેશન મેડમ, એસ્પેશિયલી ધી 5 પોઈન્ટ્સ ઓફ મંદુરસ્તી. થેન્ક યુ. માસ્લોઝ હાયરાર્કી ઓફ નીડ્સ એ આજે અમને જોવા મળી મેડમ. એ સ્લાઇડનું અમે સ્ક્રીનશોટ કરી અને રાખ્યું છે. એ ધેટ ઇઝ વેરી ટચિંગ. પાર્ટિસિપન્ટ્સને જો કોઈ થેન્ક યુ. ખાસ હું એ કહેવા માંગીશ કે કોઈ પ્રશ્નો નથી આવતા એટલે એનું મતલબ એ છે કે આપણે સૌ એટલા ઓવરવેલ્મ્ડ છીએ. આ પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ? આપણે બધા જ એઝ કાઉન્સેલર એવું અનુભવી રહ્યા હોઈએ ત્યારે આવી પરિસ્થિતિ આવે છે. પણ મેં કહ્યું એમ કે સૌએ એકબીજાનો હાથ પકડીને પણ જો ઊભા રહેશો, હાથ પકડવાનું પણ હમણાં ના પાડે છે બધા, નમસ્તે કરાવે છે, પણ છતાંય હાથ કરતા આપણે એમ કહીએ કે જે કોઈ પણ લોકો આ પરિસ્થિતિમાં છે, તકલીફમાં છે, એમની સાથે ખાલી બેસવાની જરૂર છે, એમને સાંભળવાની જરૂર છે. મેં કહ્યું એમ કે આપણે કઈ એઝ એ કાઉન્સેલર તમે એમને તમારા ઘરમાં નહીં રાખી શકો, કદાચ કોઈ એવું કરી બી દે, પણ એવું જરૂરી બી નથી. પણ એમની પરિસ્થિતિમાં એમનું મનનો ભાર જો એ આપણી પાસે ઠાલવી શકે, આપણે એમને સાંભળીએ અને જો આપણી પાસે રસ્તા હોય કોઈ, મેં કહ્યું એમ કે કોઈ સર્વિસીસ કે કોઈ એવી જગ્યા કે કોઈ સંસ્થા કે કોઈ એવી પરિસ્થિતિમાં આપણે એમને રસ્તો બતાવી શકીએ, એ જ મને એવું લાગે છે કે માઇગ્રન્ટ માટે બહુ સારું મોટું કામ કહેવાય. એક અનુભવ શેર કર્યો છે રીના પટેલે ચેટમાં. માઇગ્રન્ટને રોજ હું જોઉં છું રોડ પર, ત્યારે એ લોકો સાયકોલોજીકલ પ્રોબ્લેમને સમજવી બહુ મુશ્કેલ છે. તો કેવી રીતે રિહેબિલિટેશન કરી શકાય? હા, તો એ જ હું વાત આપણે કરી રહી છું કે એ લોકો રોડ ઉપર છે, બરાબર છે, અને કેટલા વખતથી રોડ ઉપર તમે એક સમય કાઢો અને એમની પાસે જો તમારી ઈચ્છા હોય તો એ બેસો, એમની પાસે બેસો,
એ કઈ એકદમ બોલવાનું શરૂ નહીં કરે, તો ધીમે ધીમે તમારી ઉપર એનો વિશ્વાસ આવશે. બહુ સમય આપવાની જરૂર હોય છે. એને જ્યારે લાગશે કે તમે એને ખરેખર જ સાંભળવા, જો દયા એટલે કે સિમ્પથી અને એમ્પેથી એટલે કે સહાનુભૂતિ, આ બે વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. દયા કરીને એને એકાદ દિવસ ખાવાનું આપી દીધું, અરે રે બહુ દુઃખી છે, પણ એનાથી એની જે ખરેખર સમસ્યા છે એનું સમાધાન થવાનું. એટ ધ સેમ ટાઈમ તમે છો એ વ્યક્તિ જે છે એને તમે એટલું બધું ઓવર ઇન્વોલ્વ થઈને પણ જો તમે મદદ કરવાનો પ્રયત્ન કરશો એ ચાલો ને હું તમને બહુ જ મદદ કરું, આવી જાઓ મારે ઘરે, મેં કહ્યું ને કે એવું પણ કરવાનું જરૂરી નથી અને ન કરવું જોઈએ. કદાચ થોડા દિવસ તમે કરી શકો એને, પણ પછીથી 2-5 દિવસ, અઠવાડિયા પછી તમને એ ભારરૂપ લાગવા માંડે. તો આવું બધું પણ કરવાનું નથી. એમની સાથે બેસવાનું છે, એમની પરિસ્થિતિ સમજીને આપણી જે સામાજિક વ્યવસ્થા છે, આપણી સામાજિક વ્યવસ્થા બહુ ઓછી છે, આપણો દેશ બહુ ગરીબ છે, એ પણ આપણે સમજવાનું છે. પરંતુ જો એ સામાજિક વ્યવસ્થા સાથે એને આપણે સાંકળી શકીએ કે ભાઈ અહીંયા એક સંસ્થા છે, કે અહીંયા તને કામ મળશે, કે અહીં તને રોજ ખાવાનું મળશે, અથવા આ કેમ્પમાં તને એક આશ્રય મળશે, કે અહીંયા આ સરકાર છે, તારે જો ઓરિસ્સા જવું છે કે મહારાષ્ટ્ર જવું છે કે રાજસ્થાન જવું છે, તો આવી વ્યવસ્થા એ લોકો તમને કરી આપશે. આ પ્રમાણેની વ્યવસ્થા જો તમે ગોઠવી આપો, સૌથી પહેલા મેં કહ્યું કે એની જે સર્વાઈવલ નીડ છે, એનું જમવું, ખાવું, પીવું, ભૂખ, ઊંઘ અને આશ્રય, આટલું જો આપણે એનું ગોઠવી આપીએ. કોઈ પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં એમ કહેવાય કે સાયકો સોશિયલ ઇન્ટરવેન્શન એ પહેલા 3 મહિના તો થતું નથી. એ પછી અર્થક્વેક આવે કે એટલે ભૂકંપ આવે કે ફ્લડ આવે કે કોઈ પણ પરિસ્થિતિ આવી આવે તો આપણે એમાં પહેલેથી એમ કે તમારું મન કેવું છે આવું બધું કંઈ કરવાનું હોતું જ નથી. સૌથી પહેલું 2-3 મહિનામાં જે આખી પરિસ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે, સર્વાઈવલની તકલીફો, પ્રાથમિક જરૂરિયાતો જ પૂરી કરવાની, પણ એની સાથે સાથે સહાનુભૂતિ અને આપણે એને સાંભળીએ, આ જ અગત્યનું છે. Majority of migrant face anxiety due to loss of job and income. At targeted intervention TI લખ્યું છે, TI level, field level workers face issue in providing counseling. Are there any other material than the presentation you have given which can help TI team to provide counselors or team? ચૈતન્ય ભટ્ટ એવું પૂછે છે. મેં કહ્યું એમ કે એમને જોબ લોસ છે ને ઇન્કમ લોસ છે, તો એમાં આપણે મેં કહ્યું એમ કે ફક્ત ને ફક્ત એવી જ મદદ કરી શકીએ છીએ. દાખલા તરીકે સરકાર એવો નિયમ કરે છે કે એમના એમ્પ્લોયરની જવાબદારી થાય છે કે એમને પગાર ભલે કામ ન ચાલે તો પણ પૂરો પાડવો. બીજું કે એ જ એમ્પ્લોયરે એમને ફરી કામ આપવું. ત્રીજું કે એ એમ્પ્લોયરોની જવાબદારી પણ આવે છે કે એ હાલની પરિસ્થિતિમાં પણ એમને ખાવું પીવું બધું મળી રહે. તો ચોક્કસ આવી બધી વાતો જો શક્ય હોય તો એ એમની સાથે લિંકેજીસ કરાવી શકે છે. પણ કાઉન્સેલિંગ અને આની એન્ઝાયટી હોવાની ને, તમે આપણે પોતાને એની પરિસ્થિતિમાં મૂકીએ તો આપણને પણ હોવાની કે ભાઈ હવે નોકરી અને ઇન્કમ નહીં હોય તો શું થશે. ચોક્કસ મેં કહ્યું એમ કે આ સર્વાઈવલના પ્રશ્નો છે, તો એમાં આપણે આ લિંકેજીસ કરી શકીએ છીએ અને એની એન્ઝાયટીને, હા હું સમજુ છું, આઈ કેન અન્ડરસ્ટેન્ડ યોર, આટલું થોડીક એમ્પેથી આપણે બતાવીએ એટલું કરી શકીએ. અને એના જો રિસોર્સ મટીરિયલ જો તમારે જોઈતા હોય તો ચોક્કસ ઘણા બધા છે આમ તો, અને મારું ઈમેલ આપ આપી દેજો એમને બીજા જે ખાસ રિસોર્સ મટીરિયલ જોઈતા હોય તો એમને પૂરા પાડી દઈશું.
So kind of you, madam. Peter is asking, હાલ બહારથી આવતા માઇગ્રન્ટ લોકો જે હોમ ક્વોરન્ટાઇનમાં છે તેમનાથી આસપાસના રહીશોના મનમાં ગભરાહટ જોવા મળે છે. હા, સાચી વાત છે. આ એક મુદ્દો અગત્યનો છે કે હોમ ક્વોરન્ટાઇન. પણ હવે તમે જુઓ કે હોમ ક્વોરન્ટાઇન તો ખાલી માઇગ્રન્ટ છે એવું નથી. એ ઘણા બધા આખી સોસાયટીઓ, આખા વિસ્તારો ક્વોરન્ટાઇન્ડ છે. એટલે પણ એ થોડો વખતની પરિસ્થિતિ છે. એમાં એમને સમજણ આપવી જરૂરી છે કે તમે કેમ હોમ ક્વોરન્ટાઇન છો, કે આ કોવિડ વાયરસ વિશે એમને સમજણ આપવી. આ 14 દિવસ સુધી પછી તમારે એ ટેસ્ટ કરાવો. તમે જો સિમ્ટમલેસ હશો, હવે તો ટેસ્ટ કરાવવાની પણ જરૂર નથી. તમે જુઓ કે જે લોકો હવે આ બધી પોલિસી બદલાય છે ને, એની સાથે સાથે તમારે સંપર્કમાં રહેવાની જરૂર છે. હાલની પરિસ્થિતિ એવી છે કે જે લોકો કોવિડ પોઝિટિવ છે ને, એ લોકો પણ જો એમ કે ને બાંહેધરી આપે કે હું મારી જાતે હોમ ક્વોરન્ટાઇન કરી દઈશ, હું મારા ઘરમાંથી બહાર નહીં નીકળું, અને મારા જે ફેમિલી મેમ્બર છે એ પણ એકાદ કેર ગીવર જે 18 થી ઉપરના છે એ લખીને આપે કે હા અમે પણ એને સાચવીશું, એને બહાર નહીં નીકળવા દઈએ, એ બધું એ એક જ રૂમમાં એ બધું પોતાની સગવડો જે છે એ સાચવશે અને બહાર નહીં નીકળે, અને ફરી પાછો ટેસ્ટ કરશે કે સિમ્ટમલેસ હશે, પછી જ એને આપણે બહાર નીકળવા દઈશું. તો હોમ ક્વોરન્ટાઇન એ એમાં શું છે, થયું એવું કે સ્ટિગ્મા અને ડિસ્ક્રિમિનેશન થઈ ગયું પહેલા. પણ હવે આપણે એની સાથે, એ લોકોની સાથે, અને આખી સોસાયટી જો આમાં સ્ટિગ્મેટાઇઝડ હોય કે એ લોકો એવું માનતી હોય કે આ ક્વોરન્ટાઇન છે અને એ જ અમને ચેપ ફેલાવવાનો જ છે, તો એમાં આપણે ફક્ત ને ફક્ત આવી સમજણ આપવાની જરૂર છે, આ મેસેજીસ આપવાની જરૂર છે, આ મિસકન્સેપ્શન્સ દૂર કરવાની જરૂર છે. એમની સાથે, એમના કુટુંબની સાથે અને આખી જે વિસ્તાર છે એની સાથે આપણે આ કામ કરી શકીએ છીએ. અને સાચી જે સમજણ છે અને જે ખરેખર અત્યારની હાલની પરિસ્થિતિ ને પોલિસી છે એની સમજણ આપવાની જરૂર છે. નિલેશભાઈ ગામિત અને દાહોદથી બીજા એક કાઉન્સેલરનો સવાલ લગભગ સરખો જ છે કે દાહોદ એમનો માઇગ્રન્ટમાં જે બીજા પ્રકારના લોકો છે કે જે કેમ્પમાં રહે છે, તેઓને સરકાર તરફથી એમ કહેવામાં આવે છે કે તેમને થોડા સમયમાં તેમના દેશ મોકલી આપવામાં આવશે. છતાંય ઘણો લાંબો સમય થઈ ગયો અને પછી આક્રમકતાની પરિસ્થિતિ આવી જાય છે, તેમનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. તો તેમને સરકારની બાબત કે તેની પરિસ્થિતિ વિશે શું સમજાવી શકાય? હા, કોઈ પણ વ્યક્તિ જો લાંબા સમય સુધી, મેં કહ્યું એમ કે ઘરથી દૂર છે, કુટુંબથી દૂર છે, પણ એટલીસ્ટ તમે એમને એમ કહી શકો છો કે તમે કેમ્પમાં તો છો, અમે જે કેમ્પની સાથે કામ કર્યા છે અને બીજા જે રોડ ઉપર છે એ લોકો માઇગ્રન્ટ સાથે કામ કરે, તો કેમ્પમાં જે માઇગ્રન્ટ છે ને એની પરિસ્થિતિ ઘણી વધારે સારી છે, કે એમને જમવું, ખાવું, પીવું, શેલ્ટર, મેં કહ્યું એમ કે થોડું ઘણું આ બધું જે પ્રાથમિક જરૂરિયાતો છે ને એ તો પૂરી થઈ જ જાય છે. પછી એમની ઇમોશનલ નીડ છે કે હવે મારે કુટુંબ પાસે જવું છે, હવે મારે ઘરે જવું છે, હવે મારે ઘરડા મા બાપ પાસે જવું છે. તો આ બધું પછીની એમની નીડ પછી આ વ્યક્ત થાય છે. અને એમાં એ લોકો કોઈ વાર આક્રોશ કરે, કોઈ વાર રિવોલ્ટ કરે, કોઈ વાર એમ કે આનાથી અમને જવા દે છે. પણ તમે એમને એવું સમજાવવાની જરૂર છે કે જુઓ, આ લોકડાઉન ધીમે ધીમે હવે રિલેક્સ થઈ રહ્યું છે. મોટા ભાગના ગ્રીન ઝોનમાં તો ઘણું બધું રિલેક્સેશન છે. બીજું એ પણ સમજાવવાની જરૂર છે કે દરેક રાજ્યથી રાજ્યની પોલિસી અલગ છે. એટલે કે ગુજરાતમાંથી જો રાજસ્થાનમાં જવા માંગે છે, કે ઓરિસ્સામાં જવા માંગે છે, કે મહારાષ્ટ્રમાં જવા માંગે છે, તો એ દરેક રાજ્યની પોલિસી પણ રોજ રોજ પાછી બદલાય છે. એ ધ્યાનમાં રાખીને શાંતિથી સરકાર વિચારી રહી છે તમારા માટે, એટલે આપણે તો એમની પાસે સમય માંગવાનો છે કે આટલી ધીરજ રાખી, થોડી વધારે ધીરજ રાખી આપણે, અને બધું સમૂહ સૂત્ર પાર ઉતરશે. તો આવી હૈયાધારણ આપણે, આવી સાંત્વના આપણે એમને આપી શકીએ. ડીટીસી બાવળા ફીડબેક આપે છે, થેન્ક્સ ફોર અ નાઇસ અપડેટેડ પ્રેઝન્ટેશન. અને એવું પણ કહે છે કે માઇગ્રન્ટ્સ ગોઈંગ આઉટસાઇડ ગુજરાત, કે આવું પીપીટી હિન્દીમાં પણ બનાવી અને બીજા સ્ટેટના SIHFW ને મોકલી આપીએ તો કેવું?
સારું સજેશન છે. બહુ સારું. વિકાસ મેર સાયકિયાટ્રિક સોશિયલ વર્કર છે, જનરલ હોસ્પિટલ સુરેન્દ્રનગરથી. જે પરિવાર રસ્તા પર રહે છે તેવા લોકો માટે સરકારશ્રીની કોઈ રહેવા માટે કોઈ મદદ મળી શકે, આની વાત લગભગ મેડમે કરી છે. અને તેવી કોઈ યોજના કે કોઈ સહાય છે જેનાથી તેને રહેવા માટે જ્યાં મળે જગ્યા મળે, પણ તેની પાસે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ નથી, તો આવા લોકો માટે શું કરી શકાય? મુશ્કેલી છે, પણ એટલે તમારે સુરેન્દ્રનગરમાં જ તપાસ કરવી પડે. તમારે થોડુંક ત્યાંના જે સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટ છે, ત્યાંના પંચાયત છે કે ત્યાં મ્યુનિસિપાલિટી છે, એ બધાએ કંઈક ને કંઈક આવા આયોજન કરેલા છે. આ શહેરો હોય કે ગામો હોય, એમાં શાળાઓમાં કે આવી કોઈ પણ જગ્યાએ આ કેમ્પ હોય છે. તો આપ ત્યાં થોડુંક એક્સપ્લોર કરો અને જ્યાં પણ આવી ગોઠવણ થતી હોય એમાં એ લોકોને પહોંચાડો. દેટ ઇઝ એ લોકો આપનો આભાર માનશે. માઇગ્રન્ટને અન્ય રાજ્યોમાંથી મંજૂરી આવે પછી જ તેમને મોકલી શકાય છે. અન્ય રાજ્યો તેમને જલ્દી સ્વીકારતા નથી અને તેમનો ફરજિયાત ટેસ્ટ થાય તેમ પણ ઈચ્છે છે. એટલે એ મુદ્દા પર કાઉન્સેલિંગ કરવું જરૂરી છે. ટીટીસી સાચી વાત છે. ચોક્કસ કાઉન્સેલિંગ કરવું જોઈએ. અને મેં કહ્યું એમ કે રોજે રોજ પરિસ્થિતિ બદલાય છે. અમારે ત્યાં મેં કહ્યું એમ કે 300-400 આવી ગયા ટેસ્ટ કરાવવા માટે, પણ પછી ઓરિસ્સા સરકારે કહ્યું કે કાંઈ વાંધો નહીં, આવવા દો, અમે એમનું સ્ક્રીનિંગ કરીશું, અમે એમને થોડો ક્વોરન્ટાઇન રાખીશું, થોડા દિવસ એમને જોઈશું, 14 દિવસ 28 દિવસ, અને એમને લઈ લઈશું. એટલે દરેક રાજ્ય સરકાર પણ ધીમે ધીમે પોતાની નીતિ હવે બદલવા લાગી છે. બધું ધીમે ધીમે થાળ પડશે. આજે એવું જોવા મળે છે મેડમ કે ફીડબેક અને કોમ્પ્લિમેન્ટ્સ વધારે છે ક્વેશ્ચન્સ કરતા. તો બધાને સેશન તો ઘણું ગમ્યું છે, અને ક્વેશ્ચન જો હજુય કોઈ હોય તો વી આર હિયર. નિલેશ ગામિત, વ્યક્તિને ભૂતકાળના બનાવો મનમાં સતાવતા હોય, પૂરો દેખાતો નથી. ભૂતકાળના બનાવો તો ચોક્કસ આપ સૌ કાઉન્સેલર્સ છો, આપ જાણો છો કે માણસ જન્મ્યો ત્યાર પછીથી પોતાનો આખો ઇતિહાસ એના મનમાં સાથે લઈને ચાલે છે, અને એ ચશ્માથી એ જુએ છે. કાઉન્સેલરનું કામ એ છે, સારા કાઉન્સેલરનું, કે એ ધીમે ધીમે એ ભૂતકાળની સાથે જોડાયેલી એની જે ભાવનાઓ છે, એની લાગણીઓ છે, જો કોઈ ભૂલી જવાનું નથી. આપણે એને કઈ મેમરી એટલે કે એની યાદદાસ્તમાંથી આપણે એને દૂર પણ કરવા માંગતા નથી, પરંતુ એની સાથેનું પર્સપેક્ટિવ એટલે કે એનો દ્રષ્ટિકોણ બદલાય, અથવા તો એ ઘટના સાથે એના મનનું સમાધાન થાય. ઘણી વાર એવું બને કે એ ભૂતકાળમાં કોઈ પરિસ્થિતિ કરતા એ વ્યક્તિઓ માટે એની મનમાં નેગેટિવ ફિલિંગ્સ હોય, તો આ ઘણીવાર કાઉન્સેલિંગ દરમિયાન, વાતચીત દરમિયાન એને બીજા દ્રષ્ટિકોણથી જો એ વ્યક્તિ જોઈ શકે, એની સમજણ અલગ થાય, એને એ કઈ રીતે અલગ રીતે સમજીને એને, અને બીજું એ સમજે કે આટલી કડવાશ કે આટલી નેગેટિવ ફિલિંગ્સથી એની અત્યારની મનોસ્થિતિ ઉપર, અત્યારના જીવન ઉપર, અત્યારના સંબંધો ઉપર શું અસર થાય છે, એ જો સમજે અને પછી ધીમે ધીમે એની લાગણીઓ અને ભાવનાઓ એ ભૂતકાળ સાથેની જે જોડાયેલી છે એ બદલે ને, એટલું જ જરૂરી હોય છે. તો કાઉન્સિલર એ ધીમે ધીમે કરી શકે. તો આ સાથે આપણે દરેક ક્વેશ્ચનના જવાબ આપ્યા છે. ક્વેશ્ચન આન્સર સેશનના સાથે કમ્પ્લીટ કરીએ. આપણી વચ્ચે ડોક્ટર રાજેશ ગોપાલ સર છે અને ડોક્ટર સૌરભ પરમાર પણ છે. હું ડોક્ટર રાજેશ ગોપાલ સરને વિનંતી કરીશ
કે આજે આપણું વેબિનાર સિરીઝનું છેલ્લું સેશન છે માઇગ્રન્ટ પોપ્યુલેશનના કાઉન્સેલિંગનું. આપણે દરેક અલગ અલગ એજ ગ્રુપના સાયકોલોજીકલ ઇશ્યુઝ અને એના સપોર્ટ વિશે અલગ અલગ સેશનમાં વાત કરી. અલગ અલગ તજજ્ઞો આપણી સાથે જોડાયા. તો આજે ક્લોઝિંગ રિમાર્ક્સ અને ફરીથી કદાચ આવું કંઈ આયોજન આપણે ભવિષ્યમાં પણ કરીશું. તાલીમાર્થીઓએ નિરાશ થવાની જરૂર નથી, પણ ફરીથી જોડાતા રહીશું. હું સરને વિનંતી કરીશ કે આજે કંઈક ક્લોઝિંગ રિમાર્ક્સ દરેક પાર્ટિસિપન્ટને મોટિવેટ કરે. Heartiest congratulations, Dr. Ritambra Mehta. As usual, your presentation was simply grand. It was very heart-touching, very professional, very thorough, and very comprehensive, I would say. You touched all the points because there are certain things which are not in our control, but still, just by lending our ears to certain populations, especially the migrant people, we can really do wonders. बहुत सी ऐसी चीज हैं जो कि हम लोग हमारे कंट्रोल में नहीं हैं, लेकिन उसके लिए हम लोग कोशिश कर सकते हैं कहीं से मदद लेने की. जैसे कि आपने सुरेंद्र नगर के बारे में बताया कि सोशल जस्टिस एंड एम्पावरमेंट, म्यूनिसिपैलिटी, तालुका जिला पंचायत के साथ में. और दूसरा मैं साथ में ये भी अनुरोध करना चाहूँगा अपनी सभी काउंसलर भाइयों बहनों से कि गुजरात स्टेट एड्स कंट्रोल सोसाइटी और GSCBT, हम लोग जो HIV प्रिवेंशन कंट्रोल का काम करते हैं, ब्लड की अवेलेबिलिटी, थैलेसीमिया के बच्चों को ब्लड मिले, बाकी सारे ब्लड बैंकिंग के पैरामीटर्स को देखने का काम. उसके अलावा गुजरात राज्य ने एक एडिशनल जवाबदारी हम लोग को दी है, वो है कोविड-19 के खिलाफ जो हम लोग जितना सपोर्ट जनरेट कर सकें उसके लिए हम लोग स्वैच्छिक संस्थाओं के साथ में, कॉर्पोरेट सेक्टर के साथ में और बहुत लोगों के साथ में मिलकर सपोर्ट जनरेट कर रही हैं. इसमें कई जगह थोड़ा सा जैसे झारखंड से, छत्तीसगढ़ से, मध्य प्रदेश से हमारे पास रिक्वेस्ट आती है कि यहाँ पे इतने लोग हैं, उनके पास में खाना नहीं है, रहने की जगह नहीं है, तो उनके लिए हम लोग उनके लिए खाना देना, राशन किट, NGO और गवर्नमेंट के डिफरेंट डिपार्टमेंट के साथ में सपोर्ट करते हैं. तो आप लोग अगर कोई भी ऐसी परिस्थिति दिखती है, यू कम्युनिकेट दैट टू अस ऑल्सो. उसको हमारे GSEX या फिर COVID-19 Gujarat SACS@gmail.com एक अलग से डेडिकेटेड उसकी ईमेल ID बनाई गई है. तो हमको सबको मिलके काम करना है. और ये जो हमारा 11वां सेशन था, ये जो हमारी व्याख्यान श्रृंखला का 11वां, ये एंड नहीं है इस श्रृंखला का, ये एक बिगनिंग है. जैसा कि रितम्बरा मैडम जी ने कहा हम लोग को कि आपको कभी भी कोई चीज, कोई गाइडेंस, किसी भी चीज की जरूरत हो, शी इज मोर देन हैप्पी टू हेल्प यू आउट इन दैट पर्टिकुलर थिंग. आप उनके ईमेल ID पे उनसे कांटेक्ट कीजिए. ये सारे जितने भी वेबिनार सेशंस हैं ये सब अपलोड किए गए हैं और आज का भी किया जा रहा है हमारे SIHFW की वेबसाइट पे. आप लोग उसको रखिए, उसको समझिए, उसमें मंथन कीजिए, उसके नोट्स बनाइए, डिटेल उसकी नोटिंग लीजिए. और कोई भी, क्योंकि ये परिस्थिति सिर्फ हम एक अपने काउंसिलिंग के लिए नहीं, हमको पूरे समाज में, अपने परिवार के लिए, अपने खुद के लिए भी, अपने मानसिक आरोग्य को सुदृढ़ और अच्छा बनाए रखने के लिए इसकी जरूरत पड़ेगी ही पड़ेगी. जो मैं जो सौभाग्य मिला है कि मैं 11 के 11 सेशन मैंने पार्टिसिपेट किया और मुझे बहुत कुछ सीखने को मिला है. लेकिन सीखने का कोई एंड नहीं होता है, हम लोग हर रोज नई नई चीज सीखेंगे. तो आप लोग अपने नोट्स बनाएं और इस ज्ञान को, इस माहिती को अपने परिवार, अपने समाज, जहां पर भी पहुंचा सकते हैं पहुंचाने की पूरी कोशिश करिए. क्योंकि WHO के हिसाब से डिप्रेशन, जैसे कि हम लोग ने पहले चर्चा की थी, ये सेकेंड लार्जेस्ट डिजीज होना ही होना है. और कोविड-19 की परिस्थिति में बहुत सी मेंटल इलनेसेस प्रेसिपिटेट होंगी, बहुत से एंजाइटी, डिप्रेशन के केसेस हम लोग अपने खुद में भी महसूस करते हैं कि जो एक थोड़ी सी घबराहट का, थोड़ी सी एंजाइटी का हमारे सब में बिहेवियर में जो प्रतिलक्षण होता है, उसको काउंटर करने के लिए ये जो हमारे 11 सेशंस हैं उनको हम लोग अच्छी तरह से समझ के और उसके ऊपर हम सबको काम करने की जरूरत है. जो आप लोग का अनुरोध था कि कुछ सेशंस हमारे SIHFW के पास में हैं कि बच्चों के लिए, बुजुर्गों के लिए, दीपक तरिया जी के भी कुछ सेशंस हमारे पास रिकॉर्डेड है, उन सब को हम आपके साथ शेयर करेंगे. तो आप लोग प्लीज डोंट हेजिटेट इन कम्युनिकेटिंग वेदर इट इज SIHFW, इंडिविजुअल फैकल्टी मेंबर्स. ये लोग विभागाध्यक्ष हैं, हेड ऑफ डिपार्टमेंट है, बट आई कैन वाउच फॉर देयर सपोर्ट फॉर ऑल ऑफ यू. आप लोग कुछ भी लिखिए, अपना वो समय निकाल के आपको सही गाइडेंस देंगे.
तो इसमें हमको बहुत काम करने की जरूरत है। तो मैं इसी प्रार्थना, इसी अनुरोध और इसी आशा के साथ में आप लोगों को बहुत बहुत शुभकामनाएं देना चाहूंगा, और विशेष रूप से डॉक्टर लिपि, SIHFW के बाकी सभी स्टाफ और हमारे सभी फैकल्टी मेंबर्स जिन्होंने इतनी दक्षता, इतनी श्रद्धा, इतनी निष्ठा से हम लोगों को ये सब माहिती दी गई है, जो कि हम सब के लिए बहुत मदद रूप होगी। तो एक समाज की तरह से इस जो हम लोगों ने अपना गेन किया है उसको बाकी लोगों को भी देते हुए हम लोग बेस्ट पॉसिबल रिस्पॉन्स कोविड-19 या कोई भी फ्यूचर में कोई भी परिस्थिति आए उसके सामने अपनी लड़त रखने के लिए हम लोग उसको जरूर डेवलप करेंगे। बहुत बहुत शुभकामनाएं और बहुत बहुत धन्यवाद। थैंक यू सो मच ऑल। Thank you so much, sir, for your motivational words. Actually, it was our pleasure to host this event in collaboration with GSEC Ahmedabad and UNICEF. It was a wonderful experience, and we had the experience of hearing so many eminent faculties. As sir has already mentioned, Dr. Dipti Bhatt, Dr. Nilima Shah, Dr. Ritambra Madam has already given their contact details to our participants. You can share your queries on their email ID, and they will definitely revert back. So thank you very much all our participants for attending webinar regularly. Some of you were regularly attending this, we noticed that, and you were asking questions, you were interacting also. So thank you very much for active participation. We will come back with a new series and new topics soon. So remain connected, and you can very well contact SHFW or GSEX anytime for your queries. So thank you very much, everybody. Thank you very much, Ritambra Madam, and thank you very much, Dr. Rajesh Gopal Sir, for your kind support. Now it's time to end this event. We are ending this event. Bye, everyone. Stay safe, stay healthy. Bye. Bye bye and all the best.